ચલો સ્ટાર્ટ કરીએ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનની અંદર લેક્ચર નંબર 3. તો પ્રીવિયસ લેક્ચરની અંદર જે લાસ્ટમાં પૂરું કર્યું હતું સ્ટેર્સના બધા પાર્ટ્સનું એની આપણે ડિસ્કશન કરેલું હતું, બરાબર. સ્ટેરના કયા કયા પાર્ટ્સ ઉપર ડિસ્કશન કરેલું હતું મેં? તો ટ્રેડ કોને કહેવાય, રાઇઝર કોને કહેવાય, નોઝિંગ કોને કહેવાય, લાઇન ઓફ નોઝિંગ કોને કહેવાય, નેવલ પોસ્ટ, બલેસ્ટર, બરાબર. પછી સ્કોટિયા, યાદ છે ને સ્કોટિયા કોને કહેવાય? તો ધ્યાન હોય તો બોલો, સ્કોટિયા કોને કહીશું આપણે? નોઝિંગ હોય, નોઝિંગ એને પ્રોટેક્શન આપવા માટે નીચે એક પથ્થર મૂકીએ. જુઓ ભૂલાઈ ગયું હોય થોડું ઘણું તો હું રિવાઇઝ કરાવી દઉં તમને. શું કહું છું હું? ફોર એન એક્ઝામ્પલ, આ તમારી સ્ટેર છે, બરાબર. આવી રીતના સ્ટેર જાય છે. આને શું કહેવાય? રાઇઝર. અને આને જેના પર તમારો પગ પડે છે એને કહેવાય ટ્રેડ. પણ એકચ્યુઅલીમાં આ ટ્રેડ અધૂરું છે. શું કામ? કારણ કે ટ્રેડનો અમુક ભાગ બહાર કાઢેલો હોય, બરાબર. આને બધું ભેગું કરો, આને કહેવાય નોઝિંગ. આ પાર્ટને નોઝિંગ કહેવાય. અને આ જે પાર્ટ છે એને કહેવાય ગોઈંગ. તો તમારો ટ્રેડ છે એ કોનું સમેશન છે? આને કહેવાય નોઝિંગ અથવા તો નોઇઝિંગ. આને શું કહેવાય? ગોઈંગ. આ બેયનો સમેશન કરો તો તમને જે મળે ને એને કહેવાય ટ્રેડ. ઓકે. તો આ જે ટ્રેડ છે, બરાબર, એ ટ્રેડનું શું કામ છે? તો ટ્રેડ ઉપર તમારા પગ પડશે, તમે આગળ વધશો, બરાબર ને, ઉપર જવાનું છે. પણ આ નોઝિંગ જે બહાર કાઢેલો છે ભાગ, એ વીક છે, બરાબર. જો તમારો સરખો એવો પગ કોઈ હોય લાગી જાય તો પછી આ છે ને બ્રેક થઈ જાય. એ બ્રેક ન થાય એના માટે એક પથ્થર મૂકી છે આ નોઝિંગને સપોર્ટ કરવા માટે. આની નીચે એને કહેવાય સ્કોટિયા, બરાબર. યાદ રહેશે? ચલો, આટલું તો પ્રીવિયસ લેક્ચર સુધી આપણે ભણી ગયા હતા. આજે કંઈક નવું ભણવાનું છીએ આપણે. થોડા ઘણા ડાયમેન્શન કે કેટલા રાખવાના રાઇઝ ટ્રેડ જનરલી, બરાબર. એનાથી વધારે રાખીએ તો તમને થાય કે ભાઈ આપણે હિમાલય ચડીએ છીએ, બરાબર. અથવા તો કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન વધી જાય, અથવા તો સ્ટેર કેસના નંબર વધી જાય. આ બધા કંઈક ક્રાઇટેરિયા છે, સાંભળતા જાઓ, હું બોલતો જાઉં છું. સૌથી પહેલાં તો તમારું જે સ્ટેપ હોય એના કંઈક ડાયમેન્શન તમને આપેલા છે. સ્ટેપના ડાયમેન્શન મતલબ ટ્રેડ અને રાઇઝના કંઈક ડાયમેન્શન આપેલા છે. તો ટ્રેડનું ડાયમેન્શન હોવું જોઈએ 25 થી 30 સેન્ટીમીટરની અંદર. જે તમારો પગ મૂકવાની જે પ્લેસ છે એનું ડાયમેન્શન કેટલું હોવું જોઈએ? 25 થી 30 સેન્ટીમીટર. મતલબ તમારો એક પગ આવી જાય. ઓકે, આ જનરલ ક્રાઇટેરિયા છે. અને રાઇઝ છે એ 10 થી 15, આઈડિયલ 15 સેન્ટીમીટરથી વધારે કોઈ દી રાઇઝર હોવું ના જોઈએ. નહીંતર તમને પગ ચડવામાં છે ને શું કે સ્ટ્રેસ પડે. અને તમે જે ગણો છો આ બધું કેલ્ક્યુલેશન, એ તમારા માટે નથી ગણતા. શું કામ? અને તમે તો હજી હેલ્ધી છો, તમે ચડી શકો. જે તમારા એજેડ પેરેન્ટ્સ છે, બરાબર, તમારા ગ્રાન્ડ પેરેન્ટ્સ છે, એને ચડવામાં તકલીફ પડે, બરાબર. હા, તો એના માટે તમે આ બધું અત્યારથી ડિઝાઇન કરો છો. ક્લિયર? તમે તો ગમે એટલા પગથિયાની હાઇટ આપશો, તમે ઠેકીને ચડી જશો. એ ઠેકીને ના ચડી શકે. એટલા માટે આપણે ટ્રેડ કેટલું? 25 થી 30 સેન્ટીમીટર. અને રાઇઝર કેટલું? તો કે 10 to 15 સેન્ટીમીટર. રાઇઝર જોજો, ટ્રેડ તો તમે ગમે એવડું મૂકો ચાલે, કારણ કે ટ્રેડનો ખાસ એવો બધો રોલ નથી, રાઇઝરનો રોલ છે. પછી એક ક્વેશ્ચન પ્રીવિયસ પેપરમાં પૂછાયેલા છે ને એમાં આવેલા છે. બહુ ડિટેલમાં જવું નથી, ખાલી હું બોલું એ સાંભળી લેજો, બરાબર છે. કે રાઇઝર પ્લસ ગોઈંગ, રાઇઝ પ્લસ ગોઈંગ એવું કંઈ પૂછે તો એનો આન્સર આવશે 40 to 45 સેન્ટીમીટર. રાઇઝ પ્લસ ગોઈંગ એવો કંઈ ક્વેશ્ચન પૂછે તમને એક્ઝામમાં તો શું આન્સર આવશે? 40 to 45 સેન્ટીમીટર. પછી કે કરો બેયનો મલ્ટીપ્લાય. રાઇઝ અને ગોઈંગનો શું કે તમને મલ્ટીપ્લાય કરશો તો આન્સર આવશે 400 to 450. પહેલાંમાં જે 40 થી 45 સેન્ટીમીટર હતું એ કેટલું થઈ ગયું? 400 થી 450 સેન્ટીમીટર, બરાબર છે. અને તમને એમ કે 2R પ્લસ G, મતલબ 2 વાર રાઇઝ પ્લસ 1 વખત G, તો એનો આન્સર આવશે 60 સેન્ટીમીટર. આ યાદ જ રાખવાના જ ક્રાઇટેરિયા. ક્યાંથી આવ્યા, શું આવ્યા, કોઈ જાતનું ડિટેલિંગમાં પડતા નહીં, બરાબર. પ્રીવિયસ પેપરમાં ક્યાંક હતા, લઈ લીધા. ઓકે. રાઇઝ અને ગોઈંગનો સરવાળો કેટલો? 40 થી 45. રાઇઝ અને ગોઈંગનો ગુણાકાર 400 થી 450. અને 2 રાઇઝ પ્લસ G તો 60. ઓકે. હવે કયા કયા ટાઈપની રિક્વાયરમેન્ટ્સ છે? જો મારે સારી સ્ટેર કેસ પ્રોવાઈડ કરવી હોય તો અમુક રિક્વાયરમેન્ટ્સ હોય. આટલા જ પગથિયા રાખવાના, આટલો સ્લોપ રાખવાનો, બધી અમુક રિક્વાયરમેન્ટ્સ છે. એમાં મેં તમને કાલે 2 થી 3 રિક્વાયરમેન્ટ્સની તો વાત કરી દીધી હતી. બાકી બધી અત્યારે આપણે જોવાની છે. સૌથી પહેલાં મને કહેજો લોકેશન કઈ જગ્યાએ પ્રોવાઈડ કરવાનું સ્ટેર કેસનું? બને તો સેન્ટરમાં, કોર્નરમાં, કોમર્શિયલ બિલ્ડિંગમાં. રેસિડેન્શિયલ બિલ્ડિંગની વાત કરું તો સેન્ટરમાં પ્રોવાઈડ કરવાનું રહેશે. ઓકે. જો બોલું છું તો ઇટ શુડ બી લોકેટેડ. લોકેશન કેનું? તો કે ગુડ સ્ટેરનું. તો કઈ જગ્યાએ હોવું જોઈએ? ઇટ શુડ બી લોકેટેડ સો દેટ સફિશિયન્ટ લાઇટ એન્ડ વેન્ટિલેશન ઇઝ એન્શ્યોર્ડ ઇન ધી પાર્ટ, બરાબર. એ એવી જગ્યાએ લોકેટ કરવું જોઈએ જેનાથી લાઇટ અને વેન્ટિલેશન આવવું જોઈએ. અને ઇન રેસિડેન્શિયલ બિલ્ડિંગ ઇટ શુડ બી લોકેટેડ ઇન સેન્ટર. રેસિડેન્શિયલ બિલ્ડિંગની અંદર જ ક્વેશ્ચન પૂછશે તમને જનરલી, કઈ જગ્યાએ પ્રોવાઈડ કરશું? સેન્ટરમાં. કોમર્શિયલ પૂછે કે શોપિંગ કોમ્પ્લેક્સ પૂછી નાખે તો કોર્નર્સની અંદર, તો સાઈડમાં. પછી
વિડ્થ ઓફ સ્ટેર કેટલી રાખવાની, મતલબ પહોળાઈ કેટલી રાખવાની તમારા સ્ટેરની, બરાબર. તો શું કહે છે, ઇટ શુડ બી ઇનફ ધેટ ટુ કેરી ધ યુઝર વિધાઉટ મચ ક્રાઉડ. તો તમારે પહોળાઈ એટલી રાખવાની કે એ ગમે એટલા એના પર જે ક્રાઉડ આવે એ ક્રાઉડને લઈ લે વિધાઉટ મચ શું કહે ટ્રાફિક ના થાય એ રીતના જો તમારે આખે આખું લઈ લેતી હોય એટલી તમારે વિડ્થ રાખવાની. કેટલી રાખવાની એ બી એને મેન્શન કરેલું છે. રેસિડેન્શિયલ બિલ્ડિંગ હોય તો મિનિમમ 0.9ની રાખવાની રહેશે. પહોળાઈ કેટલી રાખવાની, મિનિમમ 0.9. રેસિડેન્શિયલ બિલ્ડિંગ 0.9થી વધારે રાખી શકો, બરાબર, તમારા ઉપર છે. અને પબ્લિક બિલ્ડિંગ હોય એની અંદર 1.5 to 1.8. શું કામ પબ્લિક બિલ્ડિંગમાં વધારે, કારણ કે અહીંયા ક્રાઉડ અને પબ્લિક વધારે છે, બરાબર. જ્યારે રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં ક્રાઉડ ને પબ્લિક ઓછી હશે એટલા માટે. કેટલી વિડ્થ રેસિડેન્શિયલમાં 0.9 અને પબ્લિક બિલ્ડિંગની અંદર કીધું તો 1.5 to 1.8, મતલબ એક્ઝેક્ટ ડબલ થાય કે ના થાય, 0.9ની ડબલ. તો એટલી રાખવાની રહેશે મિનિમમ વિડ્થ. પછી એક ફ્લાઇટ છે, આ તો મેં કાલે ચર્ચા કરી હતી, યાદ હોય તો. જ્યારે તમે ફ્લાઇટ બનાવો તો એક ફ્લાઇટની અંદર મિનિમમ કેટલા સ્ટેર આવવા જોઈએ, 3, અને મેક્સિમમ કેટલા સ્ટેર આવવા જોઈએ તો કે 12, બરાબર. એક ફ્લાઇટ એટલે શું, જુઓ ફ્લાઇટ જ્યારે તમે આવી રીતના પગથિયાની સિરીઝ બનાવો વિધાઉટ લેન્ડિંગ, અહીંયા લેન્ડિંગ આવ્યું તો આ બધી આ થયું ને, અને આ 1 2 3 4 5 6 આને સિરીઝ કહેવાય, અને આ સિરીઝને કહેવાય એક ફ્લાઇટ. તો આ એક ફ્લાઇટ છે એની અંદર મિનિમમ કેટલા પગથિયા આવવા જોઈએ, 3, અને મેક્સિમમ આ ફ્લાઇટની અંદર કેટલા પગથિયા આવવા જોઈએ તો કે 12. 12 પછી તમારે લેન્ડિંગ મૂકવું કમ્પલસરી છે, 12થી વધારે પગથિયા તમે ના મૂકી શકો એક ફ્લાઇટની અંદર, ઓકે. તો જુઓ બોલું છું, શું કીધું છે કે લેન્થ ઓફ ફ્લાઇટ કે ફોર કમ્ફર્ટ પર્પઝ, તમને કમ્ફર્ટ પડે એના માટે, બરાબર. બાકી તમે મૂકો કાંઈ વાંધો નહીં, પછી યુઝર વાળું નાખે તમે જવાબ દઈ દેવાનું, ક્લિયર. કમ્પલસરી મૂકવા પડે એ પછી ડિપેન્ડ કરે છે કે સ્પેસિફિકેશન શું છે, કોન્ટ્રાક્ટના નીડ શું છે. પણ જનરલી મેં નથી જોયું કે ક્યાંય 12 પગથિયાથી વધારે હોય, બરાબર. તો શું કહે છે કે ભાઈ લેન્થ ઓફ ફ્લાઇટ કેટલી રાખવાની કમ્ફર્ટ પર્પઝથી, તો મિનિમમ કેટલા હોવા જોઈએ ફ્લાઇટની અંદર 3, અને મેક્સિમમ કેટલા હોવા જોઈએ સ્ટેર તો કે 12, એનાથી વધારે નહીં. પછી પીચ એટલે કે સ્લોપ, બરાબર. આજે તમે અહીં સ્લોપ પ્રોવાઈડ કરો, બરાબર. સ્લોપ ક્યાંથી કાઉન્ટ કરતા હતા યાદ કરો, કાલે એ બી મેં કીધું હતું, લાઇન ઓફ નોઝિંગથી, બરાબર. આ આટલા બધા જો આ નોઝ બાર કાઢેલા છે, તો તમે શું કરશો, આ બધા નોઝને શું કરશો, કનેક્ટ કરતી એક લાઇન બનાવશો. જે લાઇન આના સ્લોપને પેરેલલ આવે છે કે નહીં, બરાબર. પછી શું કરશો, અહીંયા શું કરશો, તમે તમારો એંગલ ગણી લેશો, બરાબર. તો આ એંગલને કહેવાશે તમારું પીચ. અને આ પીચ કેટલું હોવું જોઈએ તમારા માટે કે 30 થી 45 ડિગ્રીની વચ્ચે. કારણ છે એ હું કહું છું, કેટલું હોવું જોઈએ, આ 30 થી 45ની વચ્ચે. રીઝન સમજો કે જો તમે આનો એંગલ નાનો કરો છો, બરાબર. ફોર એન એક્ઝામ્પલ તમે 10 ડિગ્રી એંગલ રાખ્યો અને આ તમારો 30 ડિગ્રી એંગલ છે, શું ફેર પડે છે, શું લાગે છે? આની અંદર ઓછા પગથિયા મૂકવા પડશે, આની અંદર પગથિયા વધશે, નંબર ઓફ જે છે સ્ટેર વધશે. પાછું એક મને રૂલ તો કહે છે 12 થી વધારે પગથિયા ના મૂકી શકો તમે, તો એંગલ ઓછો ના કરી શકીએ આપણે. વધારે કરી તો શું થાય, આવું કરું, આ 60નો પ્રોવાઈડ કરું તો શું થઈ જાય, તો હાઇટ વધી જાય, તો તમારો રાઇઝ વધારે માટે, તમારો રાઇઝર છે એ વધી જાય. એટલા માટે એક આઈડિયલ જે છે એ એંગલ કેટલો હોવો જોઈએ તમારો તો કે 30 to 45ની વચ્ચે. અને કહે પીચ ઓફ સ્ટેર, યાદ રહેશે, પીચ અથવા તો સ્લોપ ઓફ સ્ટેર. પછી હેડરૂમ, યાદ કરો કાલે હેડરૂમની બી મેં ડેફિનેશન આપી હતી. હેડરૂમ મતલબ શું કે જ્યારે તમે આ પગથિયા ઉપર ચડો છો, બરાબર છે, તો અહીંયા ક્યાંક સ્લેબ હશે કે નહીં, આ તમારો મેઇન સ્લેબ હશે, બરાબર. તો આ સ્લેબ છે, સૌથી વધારે ડિસ્ટન્સ મને કયા પગથિયાથી મળવાનું છે, અહીંયાથી આ મળવાનું છે, બરાબર. તો આને જો આને શું કહેવાય, ટ્રેડથી આ તમારા સીલિંગ સુધીનું જે ક્લિયર ડિસ્ટન્સ છે એને શું કહેવાય, હેડરૂમ, બરાબર. તો આ હેડરૂમ છે એ કેટલું રાખવાનું, સૌથી ઓછું હેડરૂમ ક્યાં મળશે મને, અહીંયા લેન્ડિંગ પાસે, તો એ રાખવાનું તમારે 2.1 થી 2.4 મીટરની વચ્ચે. શું કામ, અહીંયા નાનું રાખશો તો માથું ભટકાશે. અહીંયા જ કહે છો, અહીંયા નથી કહેતા 2.1થી, કારણ કે અહીંયા ડિસ્ટન્સ તો એની મેળે વધારે જ આવશે. અહીંયા મારું માથું નહીં ભટકાય, માથું ભટકાશે ક્યાં, તમારા લાસ્ટ પગથિયા ઉપર લેન્ડિંગ આવે ત્યાં, એના પહેલાં ક્યાંય માથું ભટકાવવાનું નથી. ક્લિયર છે? આગળ વાત કરીએ. નેક્સ્ટ, આટલા તમારા ડિસ્ક્રિપ્શન હતા, ડિસ્ક્રિપ્શનની અંદર કંઈ ડાઉટ નથી ને. એંગલ કેટલો, 30 થી 45ની વચ્ચે, એક ફ્લાઇટની અંદર મિનિમમ 3 પગથિયા અને મેક્સિમમ 12 પગથિયા. હેડરૂમ કેટલો રાખવાનો તમારે, ક્લિયર ડિસ્ટન્સ તમારા શું કહે ટ્રેડથી સીલિંગ સુધીનો 2.1 થી 2.4ની વચ્ચેનો, ઓકે. હવે ક્લાસિફિકેશન કરવાની જે ખાસ ફિગર જોજો, બરાબર. એ ફિગર જોશો તો જ તમે આઈડેન્ટિફાઈ કરી શકશો કે આ બધી સ્ટેર શું કહું છું, ઓકે. સૌથી પહેલી કે સ્ટ્રેઇટ સ્ટેર. સ્ટ્રેઇટ સ્ટેર મતલબ સીધી જ જાય છે, ક્યાંય તમારી સ્ટેર વળતી નથી, ટર્ન નથી લેતી, 90 ડિગ્રીનો ટર્ન નથી લેતી, 180 ડિગ્રીનો કોઈ જાતનો ટર્ન લેતી જ ના હોય, તો સ્ટેરને શું કહેશો,
સ્ટ્રેઇટ સ્ટેર, બરાબર. ઘણી જગ્યાએ તમને એવી સ્ટ્રેઇટ જ જોવા મળશે, સીધી ઉપર જ જતી હોય. એક જ સ્ટેર હોય તો આપણે કેવી સીધી જ જતી હોય, ટર્ન મારવાનો આવે જ નહીં, બરાબર. તો એને શું કહેશું આપણે? સ્ટ્રેઇટ સ્ટેર. શું કહે છે ડિસ્ક્રિપ્શન સાંભળજો કે ધીઝ આર ધી સ્ટેર્સ અલોંગ વિચ ધેર ઇઝ નો ચેન્જ ઇન ધી ડાયરેક્શન. ડાયરેક્શન બદલતી જ ના હોય. કેવી જતી હોય? સીધી તો સીધી. એક જ માળની સ્ટેર હોય તો થોડી બદલે. એક માળની સ્ટેર એટલે સીધી જતી હોય સીધી જ જાય. વળાંક લઈએ 90 ડિગ્રીનો ટર્ન, 80 ડિગ્રીનો ટર્ન ન મારે. કેવી રહેશે એ? એક જ ડાયરેક્શનમાં સીધી. તો તમે એને શું કહેશો? સ્ટ્રેઇટ સ્ટેર, બરાબર. અને ઓલ ધ રાઇઝર આર ઇન ધી સેમ ડાયરેક્શન. રાઇઝર બી કયા હશે? જો આને આમ માનો ને, આ મારી સ્ટેર પૂરી થઈ ગઈ, ટર્ન નથી મારતી, તો આને કેવી સ્ટેર કહેવાશે? અને સ્ટ્રેઇટ સ્ટેર કહેવાશે. ને રાઇઝર બી બધા એક જ ડાયરેક્શનમાં છે કે નહીં, બરાબર. અને શું કહેવાશે? સ્ટ્રેઇટ સ્ટેર. પછી એ કઈ જગ્યાએ યુઝ કરવામાં આવે છે? જ્યારે મારી પાસે લાંબો અને નેરો પેસેજ હોય, લોંગ અને નેરો પેસેજ હોય. આના માટે તમને ખાલી લોકેશન જ પૂછશે. આ સ્ટેજની અંદરથી બધું જો બીજું ડિસ્ક્રિપ્શન પૂછવાવાળું છે એ કહું, પણ મેઇનલી લોકેશન પૂછશે. કઈ જગ્યાએ પ્રોવાઈડ કરશો તો આપણે આ ટાઈપની સ્ટેજ સ્ટ્રેઇટ, કે જ્યાં લોંગ અને કેવો પેસેજ હશે? નેરો પેસેજ હશે. એ જગ્યાએ સ્ટ્રેઇટ સ્ટેર કેસનો યુઝ કરજો. પછી બીજી છે ડોગ લેગ, બરાબર. બીજી શું છે? ડોગ લેજ. તો જુઓ જરાક, તમે અહીંયાથી ચડો છો, બરાબર. પછી અહીંયા શું આવ્યું? ગેપ આવ્યું. પછી આમ જાય છે, ખબર પડે છે? આમ આવ્યા, આ ગેપ આવ્યું. 3Dમાં વિચારો, આ ગેપ આવ્યું ને પછી આમ ચડ્યા. મતલબ અહીંયા આની જે ડાયરેક્શન હતી એ ડાયરેક્શન બદલી કે ના બદલી? કેટલાનો ટર્ન માર્યો આણે અહીંયાથી? આમ 90નો ટર્ન માર્યો કે ના માર્યો? જો તમને, હા 180નો ટર્ન માર્યો, 90નો નહીં. આ તમને ટોપ વ્યૂ બતાવું છું. જો આ સ્ટેર છે, ચડે છે, અહીંયાથી તમે ચડો છો, બરાબર. અને ચડી અને લેન્ડિંગ આવ્યું. આ લેન્ડિંગ તમે આમ થઈ ને પછી અહીંયા આવ્યા. અને શું કહેવાય? ડોગ લેજ્ડ સ્ટેર કહેવાય, બરાબર. અને શું કહેવાય? ડોગ લેજ્ડ સ્ટેર કહેવાશે. તો આ ડોગ લેજ સ્ટેર માટે કેટલાનો એંગલ છે? એંગલ યાદ રાખજો, બધાને એંગલ હમણાં આવશે એક પછી એક. અને કયો કહેવાશે? ડોગ લેજ. અને એંગલ કેટલો હશે આનો? 180નો એંગલ હશે. આખો ટર્ન મારીને આવે છે એટલા માટે. તો આની અંદર ફ્લાઇટ કેટલી હશે? આની અંદર એક જ ફ્લાઇટ હતી. આની અંદર કેટલી ફ્લાઇટ હશે? આ એક અને આ બીજી ફ્લાઇટ, બરાબર. આ એક અને આ બીજી ફ્લાઇટ. ઓકે, આ એક માળ માટે કહું છું. બીજા માળ માટે વળી 2 ફ્લાઇટ, ત્રીજા માળ માટે, એટલે ટૂંકમાં નંબર ઓફ ફ્લાઇટ વધશે. પણ એક ફ્લોર ઉપર કેટલી ફ્લાઇટ હશે? તો કે 2 ફ્લાઇટ હશે. પછી આનું ડિસ્ક્રિપ્શન શું કહે છે સાંભળજો કે ઇટ કન્સિસ્ટ ઓફ અ ટ્રુ સ્ટ્રેટ ફ્લાઇટ્સ, બરાબર, વિથ એન એબ્રપ્ટ ડિસ્ટન્સ બિટવીન ધેમ. અને આની વચ્ચે જરાકી જગ્યા નહીં હોય, સાવ ઓછી જગ્યા હશે, બરાબર. અને આવું હજી એક આવે છે, એનું નામ છે, એ બી કહી દઉં છું, એનું નામ છે ઓપન નેવેલ. ઓપન નેવેલમાં શું ચેન્જ આવશે? જો આની બે વચ્ચે જે જગ્યા છે, આ ફ્લાઇટ પછી તરત જ આ ફ્લાઇટ આવે, વચ્ચે કાંઈ ગેપ નથી રાખ્યો. પણ ઓપન નેવેલમાં કેવું હોય? તમે અહીંયાથી આવ્યા પછી આવું થોડુંક અહીંયા હલાવે તમને, બરાબર. અહીંયા શું રાખ્યા હોય? ઓલા તમારા આવા શું કહેશું આપણે આને? રેલિંગ રાખી હશે. અને પછી તમને આમ ટર્ન મરાવે. મતલબ અહીંયા તમારે જો શું થયું તો કે અહીંયા બી 180નો ટર્ન માર્યો છે, પણ અહીંયા બે ફ્લાઇટ વચ્ચે કંઈક ગેપ રહે છે, બરાબર. આને કહેવાય ઓપન નેવેલ. તો ડોગ લેજ અને ઓપન નેવેલની વચ્ચે ડિફરન્સ ખબર પડશે. ડોગ લેજમાં શું તો કે બે ફ્લાઇટ વચ્ચે જરાક બી ડિસ્ટન્સ રહેતું નથી, બરાબર. કેટલી ફ્લાઇટ હોય છે? ફ્લાઇટ તો બે જ, પણ બે વચ્ચે ડિસ્ટન્સ હોતું નથી. પણ આની અંદર અહીંયા વચ્ચે કંઈક આવું સ્પેસ બને છે. આ સ્પેસને યાદ રાખજો, શું કહેવાય? વેલ કહેવાય. હજી સ્પેસ બને બે સ્ટેરકેસ વચ્ચે, એને શું કહેવાશે? વેલ. આ વેલની જગ્યાએ તમે શું પ્રોવાઈડ કરો? વેલની અંદર તમે શું પ્રોવાઈડ કરી શકો? લિફ્ટ મૂકી શકો, બરાબર. અહીંયા જે વેલ આવશે એની જગ્યાએ અંદર તમે વચ્ચે શું પ્રોવાઈડ કરી શકો? તો કે લિફ્ટ. તો ઓપન નેવેલ ને ડોગ લેજ બે ભેગી પૂરી કરી, એમાં કંઈ ડાઉટ નથી ને? ક્લિયર? પાછું ફટાફટ ડોગ લેજની અંદર 2-3 પોઈન્ટ છે, હું તમને કહી દઉં કે this type of stair is useful where the width of staircase is just satisfied to accommodate two width of stairs. થોડુંક અઘરું સેન્ટેન્સ છે, સમજવા જેવું છે. બીજું કંઈ સ્ટેટમેન્ટનું ગુજરાતી કરો એટલે આવડી જાય. શું કહે છે કે આ ટાઈપની સ્ટેરકેસ ક્યારે યુઝ કરશો? તો જો આને કહેવાય એક સ્ટેરની પહોળાઈ, અને આને શું કહેવાય? બીજી સ્ટેરની પહોળાઈ. જ્યારે તમારી પાસે એટલી જગ્યા અવેલેબલ હોય કે તમે કેટલી સ્ટેરકેસની પહોળાઈ મૂકી શકો? તો કે 1 અને 2 જસ્ટ મૂકી શકો. વચ્ચે ગેપ બી આપણે કેવો મૂક્યો છે? સાવ ઓછો, બરાબર. તો આવા ટાઈપની જ્યારે તમારી પાસે જગ્યા અવેલેબલ હોય તો તમે જે સ્ટેરકેસ પ્રોવાઈડ કરશો એને શું કહેશો તમે? ડોગ લેજ. કેટલી વિડ્થ? કેટલા સ્ટેરકેસની વિડ્થ? 2, બરાબર. 2 સ્ટેરકેસની વિડ્થ જેટલી જગ્યા હોય તમે સ્ટેરકેસ મૂકી દીધો, તમે શું કહેશો એને? ડોગ લેજ્ડ. ઓકે. અને આની વચ્ચે જો લખેલું છે પોઈન્ટ, ધેર ઇઝ નો ગેપ બિટવીન ધી 2 સ્ટેર અથવા તો 2 ફ્લાઇટ્સ. અને બે વચ્ચે જો મેં ગાવ ગેપ છોડેલો નથી. ઓકે. હવે ઓપન નેવલ બી લઈ લો ભેગું. કેટલો ટર્ન મારશે ઓપન નેવલ? પણ 180નો ટર્ન મારશે. ચેન્જ શું છે ઓપન નેવલની અંદર? કે બે ફ્લાઇટ વચ્ચેનો ગેપ હશે, બરાબર.
બે ફ્લાઇટ વચ્ચે કંઈ ગેપ હશે, જો એ જ મેન્શન કરેલું છે કે ઇન ધીસ ટાઈપ ઓફ સ્ટેર ધેર ઇઝ અ વેલ. વેલ મતલબ વચ્ચેનો ગેપ. કોના કોના વચ્ચેનો ગેપ? આ એક ફ્લાઇટ અને આ બીજી ફ્લાઇટ વચ્ચેનો ગેપ હોય એને શું કહેશો તમે? વેલ. અથવા તો ઓપનિંગ બિટવીન ધ ટુ ફ્લાઇટ્સ ઇન. પણ આ તમને ગેપ ક્યારે દેખાશે? તો કે પ્લાનમાં ટોપથી તમને આવો કે ગેપ દેખાશે. બાકી કે સાઇડ વ્યૂમાં કે તમને એનો ગેપ ના દેખાય. ક્યાંથી દેખાશે તમને આ ગેપ બે સ્ટેર વચ્ચેનો છે? એ પ્લાનમાં. ઓકે. અને ધીસ વેલ મે બી રેક્ટેંગલ ઓર એની જીઓમેટ્રિકલ શેપ. કાં આ ગેપ રેક્ટેંગલ હોઈ શકે તો ગમે ટાઈપનો હોઈ શકે, જેવી મેં મારી સ્ટેરકેસ પ્રોવાઈડ કરી છે એના ઉપર. અને ઇટ કેન બી યુઝડ ફોર ફિક્સિંગ ધી લિફ્ટ. એના માટે યુઝ થશે આ વેલ કે જે વચ્ચેનો ગેપ છે એ ફિક્સિંગ ધી લિફ્ટ. ઓકે. પછી આવે છે ક્વાર્ટર ટર્ન. ક્વાર્ટર ટર્ન. ક્વાર્ટર એટલે 90, બરાબર. ક્વાર્ટર એટલે શું કહેવાશે? 90. તો ક્વાર્ટર ટર્ન કોને કહેવાય? એનો બી પ્લાન જ જોઈને સમજવાનો ટ્રાય કરો કે આ તમારે આવી રીતના સ્ટેર આવે છે અને તમે આમ ટર્ન મારો છો, તો આ સ્ટેર આવી રીતના આવે છે. કેટલાનો ટર્ન માર્યો તમે? 90નો. જ્યારે 90નો ટર્ન મારો ને અહીંયા, તો અહીંયા પગથિયે થોડાક ત્રાંસા આવી જાય. ત્રાંસા પગથિયે આવે પછી વળી પાછું અહીંયા સીધું થવા માંડે, બરાબર. હા, કાં લેન્ડિંગ હોય અને કાં તો ત્રાંસા પગથિયા હોય, બરાબર. જૂની જે બિલ્ડિંગ હતી એમાં ત્રાંસા પગથિયા તમને જોવા મળશે. નવામાં વચ્ચે લેન્ડિંગ મૂકી દે છે, સ્પેસ છોડી દે છે. તો આ જે છે આના મેં કંઈક તમને નામ આપ્યું હતું કાલે, ત્રાંસા પગથિયાનું, યાદ હોય તો. શું કીધું હતું? ત્રાંસા પગથિયાનું નામ વાઇન્ડર્સ, બરાબર. આવા જે ઇન્ક્લાઇન તમે સ્ટેરકેસ પ્રોવાઈડ કરી નાખો એને શું કહેશો તમે? વાઇન્ડર્સ. ઓકે. વાઇન્ડર્સ શું કામ પ્રોવાઈડ કરવામાં આવે? કારણ કે તમારું જે સ્ટેર છે કેટલાનો ટર્ન લે છે? 90નો ટર્ન મારે છે, ક્વાર્ટર ટર્ન લે છે. એટલા માટે જ્યાં વચ્ચે બેનું જંકશન છે, જંકશન પાસે તમારે આવા ઇન્ક્લાઇન, બરાબર, ઇરેગ્યુલર શેપના સ્ટેર કેસીસ પ્રોવાઈડ કરવા પડશે. અને ટેપર્ડ સ્ટેર કીધા. ટેપર્ડ મતલબ જેનો એક એરિયા, જો આનો આ ભાગ વધારે નાનો છે ને આ ભાગ વધારે પહોળો છે, ટેપર્ડ સેક્શન્સ કહેવાશે. ઓકે. જુઓ જરા શું કહે છે ક્વાર્ટર ટર્નની અંદર કે અ સ્ટેર ટર્નિંગ થ્રુ વન રાઇટ એંગલ. મતલબ એકવાર 90 ડિગ્રી ફરતી હોય, વન રાઇટ એંગલ ચેન્જ થતી હોય તો ઇઝ નોન એઝ ક્વાર્ટર ટર્ન. ધ ચેન્જ ઇન ડાયરેક્શન ઇઝ ઇફેક્ટેડ બાય ઇન્ટ્રોડ્યુસિંગ. આ ચેન્જ ઇન ડાયરેક્શન છે, બરાબર, એને મેં કઈ રીતના સાચવી લીધી? શું વચ્ચે પ્રોવાઈડ કર્યું? કાં તો લેન્ડિંગ તમે કીધું એ, અને કાં બીજું મેં શું કીધું? આવા વાઇન્ડર્સ પ્રોવાઈડ કરી અને ચેન્જની ડાયરેક્શન છે એને મેં સેટિસ્ફાઈ કરવાનો ટ્રાય કર્યો. ઓકે. ઓપન લેવલ થઈ ગઈ. ચલો હવે 3 ક્વાર્ટર. 3 ક્વાર્ટર એટલે એક ક્વાર્ટર એટલે મેં કીધું 90. તો 3 ક્વાર્ટર એટલે કેટલું થાય? 93 જા 270. તો કેટલાનો ટર્ન મારતું હશે તમારું સ્ટેર? 270નું. કઈ રીતના ટર્ન મારતી હશે? શું લાગે છે? બરાબર. ફોર એન એક્ઝામ્પલ તમે અહીંયાથી આવી રીતે એન્ટર થયા, બરાબર છે. પછી તમારી સ્ટેરે શું કર્યું? પેલો ટર્ન માર્યો, પછી તમારી સ્ટેરે બીજો ટર્ન માર્યો અને પછી તમારી સ્ટેરે આવી રીતના ત્રીજો ટર્ન માર્યો, બરાબર. આવું હોઈ શકે કે ના હોઈ શકે? સ્ટેર હોય છે, બરાબર. તો આને કયા ટાઈપની સ્ટેર કહેવાય? 3 ક્વાર્ટર. યાદ રહેશે. અને કેવી કહેવાય છે? હા, ચાલે. આની અંદર બી તમને વચ્ચે સ્પેસ જોવા મળશે કે નહીં? બરાબર. ઓપન વેલ જોવા મળશે. યસ, આની અંદર બી તમને વચ્ચે ઓપન વેલ જોવા મળી શકે. આની અંદર બી તમે લિફ્ટ ફિક્સિંગ માટે આ વચ્ચેના સ્પેસનો યુઝ કરશો. તો શું કહે છે કે ધ સ્ટેર્સ ટર્નિંગ થ્રુ 3 રાઇટ એંગલ્સ. યાદ રાખજો, ધ સ્ટેર ટર્નિંગ થ્રુ 3 રાઇટ એંગલ્સ. 3 રાઇટ એંગલ્સ મતલબ 1, 2, 3. 3 વખત ટર્ન મારશે. તમે એને શું કહેશો? તો કે 3 ટર્ન ક્વાર્ટર ટર્ન સ્ટેર કેસીસ. અને ઇન ધીસ કેસ એન ઓપન વેલ ઇઝ ફોર્મડ. વચ્ચે કેવો એક ક્લિયર દેખાય એવો, ઓલાની અંદર જો એમને ક્લિયર દેખાય એવો ઓલામાં નહોતો બનતો ઓપન લેવલમાં, આમાં તો ક્લિયર દેખાય એવો વેલ ક્રિએટ થશે. અને પછી મોસ્ટલી જી તમને સિરિયલોમાં જોતા હોય એ વાળી, બરાબર. કઈ? બાયફર્કેટેડ, બરાબર. મોસ્ટલી સિરિયલોમાં જોતા હોય. કેવી રીતના? કે જુઓ, એક મોટી હોય, મોટી વિડ્થવાળી સ્ટેર હોય, બરાબર. અને પછી અહીંયાથી એવા ફાટા પડી જતા હોય, આમ જાતી હોય સ્ટેર, અને એકામ અને પછી આમ પાછા આવતા હોય અહીંયાથી. યાદ આવે છે? સિરિયલોમાં જોઈ હોય આવી, બરાબર. તો આને કઈ કહેવાશે? તો કે બાયફર્કેટેડ સ્ટેર્સ. આમાં શું હશે? આ મેઇન એક મોટી વેથવાળી સ્ટેર્સ હશે અને આગળ જઈ અને નાના નાના જંક્શનમાં કે નાના નાના પાર્ટીશનમાં એ ડિવિઝન થઈ જશે. ઓકે. જુઓ, હા, દેખાવ સારો લાગે, બરાબર, પણ જનરલી આપણે એને યુઝ નથી કરતા. મોસ્ટલી સિરિયલની અંદર મેં આવી જોઈ છે, મેં બીજી એકેય ટાઈપની સ્ટેર જોઈ નથી, બરાબર. ઓકે. ધીસ સ્ટેર્સ આર સો અરેન્જ ધેટ ધેર ઇઝ અ વાઇડ ફ્લાઇટ એટ સ્ટાર્ટ, બરાબર. સ્ટાર્ટમાં કેવી હશે? એક વાઇડ ફ્લેટ હશે, સોરી, વાઇડ ફ્લાઇટ હશે. અને આગળ જતાં શું થશે? ઇટ સબ ડિવાઇડેડ ઇન્ટુ ધ 2 નેરો ફ્લાઇટ્સ. આ કેવી છે? વાઇડ ફ્લાઇટ. અને આ કેવી છે? નેરો છે. નેરો ફ્લાઇટમાં શું થાય છે? સબ ડિવાઈડ થઈ છે, બરાબર. અને વચ્ચે શું આવશે? અહીંયા વચ્ચેના સ્પેસમાં લેન્ડિંગ આવશે.
બરાબર. મિડ સેન્ટરની અંદર શું આવશે? તમને લેન્ડિંગ જોવા મળશે. ધીઝ સ્ટેરકેસીસ આર સુટેબલ ફોર ધ મોડર્ન પબ્લિક બિલ્ડિંગ. મોડર્ન પબ્લિક બિલ્ડિંગની અંદર આ ટાઈપની સ્ટેરકેસીસ યુઝ થાય છે. તો આની સાથે તમારું સ્ટેરકેસીસ આખું સેક્શન પૂરું. ઓકે, યાદ આવી જશે સ્ટેરકેસીસ શું છે. ચલો હવે આપણે આવીએ સ્કેફોલ્ડિંગની ઉપર. નેક્સ્ટ ટોપિક શું છે તમારો? સ્કેફોલ્ડિંગ. સ્કેફોલ્ડિંગ કોને કહેવાય? ગુજરાતી નામ શું છે એનું? ટેકા ચોકા નહીં, બીજું કંઈ યાદ હોય તો? ગુજરાતી નામ સ્કેફોલ્ડિંગનું પાલખ. યસ, સ્કેફોલ્ડિંગ જેનું ગુજરાતી નામ છે પાલખ. શું હોય પાલખ? શું કામ ને પાલખનો યુઝ કરીએ છીએ આપણે? હા, સપોર્ટ માટે અથવા તો મારે કન્સ્ટ્રક્શન કરવાનું છે, હાઇટ સુધી તો પહોંચવું કઈ રીતના? બરાબર, માણસની હાઇટ વધીને 1.5 કે 1.6 મીટરની હોય તો તમે એક દિવસનું કામ તો કરી નાખો બ્રિકનું, પછી આગળ કેમ વધવું? તો જ્યારે તમારે 10-10, 15-15 માળ જવું હોય, હાઇટ ઉપર વર્ક કરવું હોય, એના પર પ્લાસ્ટર કરવું હોય, બ્રિક મેશનરી કરવું હોય, તો બધા માટે તમે યુઝ થશે સપોર્ટિંગ સ્ટ્રક્ચર. અને તમે શું કહેશો? તો કે પાલખ અથવા તો સ્કેફોલ્ડિંગ. સપોર્ટિંગ સ્ટ્રક્ચર નથી, આ અહીંયા સુધી રીચ કરવાનું સ્ટ્રક્ચર છે. આ કાંઈ બિલ્ડિંગને ઊભું નહીં રાખે. હા, બિલ્ડિંગને ઊભું નહીં રાખે, બરાબર. આ ખાલી બિલ્ડિંગ સુધી પહોંચવાનો એક રસ્તો છે, એ એક યાદ રાખજો. બધા મિક્સ કરે છે, કારણ કે પાલખ છે એ સપોર્ટિંગ સ્ટ્રક્ચર નથી, બિલ્ડિંગને કોઈ સપોર્ટ નહીં કરે, એ ખાલી ત્યાં સુધી પહોંચવાનો એક રસ્તો છે. ક્લિયર છે? હવે આના બધા પાર્ટ્સ આપણે બહુ નિરાતે સમજવાના છે, કારણ કે બધા પાર્ટ્સની અંદરથી નાની નાની ડેફિનેશન પૂછાય છે. તો પહેલાં આની ખાલી સ્કેફોલ્ડિંગની ડેફિનેશન બોલું છું, સાંભળજો. શું છે કે when the height of wall or a column or a structural member is exceeds 1.5 મીટર. તમે કીધું આપણી હાઇટ 1.5 મીટર હોય, એનાથી વધારાની હાઇટ હોય તો ત્યાં મારે કામ કઈ રીતના કરવું? તો એ જ કહે છે કે a temporary structure is usually of a timber is erected close to the work. મતલબ શું કરશું? આજ મને વિચારો, છતમાં મારે કલર કરવું હોય તો છતમાં કલર કામ હું અહીંયાથી ઊભા નહીં કરી શકું, તો શું કરવું પડે? મારે એક ટેમ્પરરી સ્ટ્રક્ચર બનાવવું પડે વર્કની નજીક. તો એ જ કહે છે કેનું બનેલું હોય ટેમ્પરરી સ્ટ્રક્ચર? જનરલી તો કે વુડનું, બરાબર. તો ઇરેક્ટેડ ક્લોઝ ટુ ધી વર્ક સો એઝ ટુ પ્રોવાઈડ ધી સેફ વર્કિંગ પ્લેટફોર્મ. અહીંયા આપણે પ્લેટફોર્મ બી બનાવશું જેના ઉપર ચડીને તમારા મજૂરો કામ કરી શકે, બરાબર. ફોર અ વર્કર્સ એન્ડ ટુ પ્રોવાઈડ અ લિમિટેડ સ્પેસ ફોર અ સ્ટોરેજ પ્લાન્ટ અને બિલ્ડિંગ મટીરિયલ્સ. ધીસ ટેમ્પરરી ફ્રેમવર્ક્સ આર નોન એઝ ધી સ્કેફોલ્ડિંગ અથવા સ્કેફોલ્ડ્સ. ડેફિનેશન ખબર પડી? શું કહે છે કે જ્યારે તમારા બિલ્ડિંગ કે કન્સ્ટ્રક્શનની હાઇટ કેટલી 1.5 મીટરથી વધે ત્યાં શું કરશો તમે? એક ટેમ્પરરી સ્ટ્રક્ચર પ્રોવાઈડ કરશો નિયર ટુ ધી વર્ક, જેના ઉપર વર્કર્સ ચડી શકે, બિલ્ડિંગ મટીરિયલ ચડી શકે, બરાબર, પ્લાન્ટ્સ અને કોઈ બી મિનિમમ ટૂંકમાં સ્ટોરેજ થઈ શકે એવું એક વેટ વર્કિંગ પ્લેટફોર્મ પણ બનાવશો. એને શું કહેશો? સ્કેફોલ્ડિંગ. ઓકે. કેના કેના માટે સ્કેફોલ્ડિંગ યુઝ થાય? કન્સ્ટ્રક્શન માટે થાય? યસ. રિપેરિંગ વર્ક માટે થાય? પછી પ્લાસ્ટરિંગ માટે થાય કે ના થાય? અને મેન્ટેનન્સ માટે થાય? બધા માટે તમે આનો યુઝ કરી શકો. ઓકે. ડેમોલિશન માટે બી થાય. મારે બિલ્ડિંગ તોડવું હોય તો બી મારે ત્યાં સુધી ચડવું તો પડે ને, એના માટે બી તમારો યુઝ થશે. એક પછી એક બધા મતલબ સમજવાનું ટ્રાય કરજો. ફોર એન એક્ઝામ્પલ, સૌથી પહેલું તમારી આ વોલ છે, ટ્રાય કરીએ આપણે, બરાબર. હવે આ વોલને પેરેલલ હવે રાખેલા હશે કે નહીં? 3 ડાયમેન્શનમાં બનાવવાનું ટ્રાય કરું છું, વધારે મગજમાં ઉતરે કદાચ. આ શું છે? તમારી વોલ. તો આ વર્ટિકલ મેમ્બર્સ રાખેલા હશે કે નહીં? જે દિવાલને કેવા છે? પેરેલલ કે પરપેન્ડિક્યુલર? આ દિવાલને પેરેલલ છે. આમ જોવા જાઓ આની દિવાલની હાઇટને પેરેલલ છે કે નહીં? બરાબર. અથવા તો કયા મેમ્બર છે? આ વર્ટિકલ મેમ્બર્સ. આને કેવા છે? સ્ટાન્ડર્ડ્સ. બરાબર. જે વર્ટિકલ મેમ્બર છે, બરાબર, એને શું કહેશો તમે? સ્ટાન્ડર્ડ્સ. આ સ્ટાન્ડર્ડ્સ કેના ઉપર રાખેલા હશે? કાં નીચે પ્લેટ મૂકી હશે, બરાબર. જો હાર્ડ સ્ટેટા મળતો તો ડાયરેક્ટ હાર્ડ સ્ટેટાની અંદર ખૂંચાડી દઈશું આપણે, અને એવું જો કાંઈ બી ન મળતું હોય તો એક બકેટ લેશું, બકેટની અંદર બધું સોઇલ વેલ ભરી પછી એની અંદર નાખી પછી આપણે ઊભું કરશું, બરાબર. કેના ઉપર રાખી શકીએ? કાં તો ડાયરેક્ટલી એના પર પ્લેટ રાખી દે નીચે, બરાબર. કાં તો શું કરીએ? એક બકેટની અંદર બધું સોઇલ ફિક્સિંગ કરી પછી આની અંદર સ્ટાન્ડર્ડ મૂકીને પછી ઊભો ચડાવીએ. અને કાં તો જો હાર્ડ સ્ટેટા મને જમીનમાં જ મળતો તો ડાયરેક્ટલી એસ્કેવેટ કરી જમીન અંદર ઉતારી પછી જ હું આખું વર્ક લઈ લો. ઓકે. તો એના ઉપર આપણે ચર્ચા કરીએ શું કહે છે એ, એની બી ડિસ્ક્રિપ્શન ડિટેલ્સ બધું આપણને અહીંયા ગિવન છે, તો વાંચીએ. જુઓ, સૌથી પહેલું સ્ટાન્ડર્ડ્સ. તો કયા મેમ્બર કીધા મેં સ્ટાન્ડર્ડ્સને? કેવા કીધા? વર્ટિકલ મેમ્બર્સ, બરાબર. ઓફ અ ફ્રેમવર્ક સપોર્ટેડ ઓન ધ ગ્રાઉન્ડ. કેમાં સપોર્ટ કરેલા હશે? કાં તો ડ્રમમાં, અને કાં શું કરેલા હશે? એમ્બેડેડ ઇન ટુ ધી ગ્રાઉન્ડ. જમીનની અંદર ખૂંચાડેલા હશે, અને કાં તો ડ્રમ રાખી અને એના ઉપર સપોર્ટ કરેલા હશે. પછી બીજું છે લેજર. બીજું શું છે તમારું? લેજર. લેજર કેવા હશે? તો એ હોરિઝોન્ટલ મેમ્બર હશે, આને લેજર કહેવાય. ખબર પડે છે લેજર કોને કહેવાય? હવે આ દિવાલને પેરેલલ હશે, હા, આ પ્રોપર દિવાલને પેરેલલ હશે,
બરાબર. આ દિવાલની જે લેન્થ છે એ લેન્થને જે હોરિઝોન્ટલ મેમ્બર પ્રોવાઈડ કરવામાં આવે અને શું કહેશો તમે? લેજર. યાદ રહેશે જો શું લખેલું છે કે ધીઝ આર ધી હોરિઝોન્ટલ મેમ્બર્સ પ્રોવાઇડેડ પેરેલલ ટુ ધી વોલ. દિવાલને પેરેલલ જે હોરિઝોન્ટલ મેમ્બર્સ પ્રોવાઈડ કરવામાં આવે એને શું કહેવાય? તો કે લેજર્સ. હવે એક આવે છે પુટલોક અને એક આવે છે તમારું પુટલોકની સાથે સાથે ટ્રાન્ઝોમ. ટ્રાન્ઝોમ પહેલાં આવતું હતું બીજું, ટ્રાન્ઝોમ અહીંયા બીજું છે. બરાબર. કાલે એક વાત કરી હતી ટ્રાન્ઝોમ જે શું કહેવાય તમારા ડોર વિન્ડોને ઇક્વલી વર્ટિકલી બે પાર્ટમાં ડિવાઈડ કરે છે અને અહીંયા ટ્રાન્ઝોમ છે ને એ બીજું છે નહીં. એટલે સમજો પુટલોક કોને કહેવાય? તો એક જે છેડો હોય ને એ આના ઉપર હોય અને બીજો છેડો દિવાલની અંદર હોય. ખબર પડે છે ડ્રોઈંગમાં? એક છેડો ક્યાં હોય? તો કે કઈના ઉપર? લેજર ઉપર. અને બીજો છેડો ક્યાં હોય? દિવાલની અંદર. આને કહેવાય પુટલોક. ઉતરે છે મગજમાં પુટલોક કોને કહેવાય? પણ ફોર એન એક્ઝામ્પલ વિચારો, હજી અહીંયા આવા વર્ટિકલ મેમ્બર ઝાઝા છે અને અહીંયા બીજું લેજર છે. ખબર પડે છે? 3 ડાયમેન્શનમાં આઘું છે. આ બે નડી અડીને નથી. કેવું છે? આઘું. તો અહીંયા જે આને કહી દો લેજર નંબર 1 ને આને કહી દો લેજર નંબર 2. તો અહીંયા જે આ મેમ્બર આવશે બરાબર, આનો પહેલો છેડો એ લેજર ઉપર છે અને બીજો છેડો એ લેજર ઉપર જ છે. દિવાલમાં એક એનો છેડો જતો નથી. આને ટ્રાન્ઝોમ કહેવાય. ખબર પડી ડિફરન્સ પુટલોક ને ટ્રાન્ઝોમ? પુટલોકમાં એક સપોર્ટ ક્યાં હશે? લેજર ઉપર ને બીજો સપોર્ટ ક્યાં હશે? દિવાલની અંદર. પણ અમુક મેમ્બર એવા હોય કે જે દિવાલમાં ન જતા હોય. બરાબર. પણ તો બી મેં સપોર્ટ માટે તો મૂક્યા છે. તો એનો પહેલો અને બીજો બંને સપોર્ટ કોના ઉપર છે? લેજર ઉપર જ છે. આને કહેવાય ટ્રાન્ઝોમ. બે વચ્ચેનો ડિફરન્સ ક્લિયર થયો? લેજર અને ટ્રાન્ઝોમ શું છે? જો ડેફિનેશન બોલું છું કે આ કેવા મેમ્બર હશે? તો કે ધીઝ આર ધી ટ્રાન્સવર્સ મેમ્બર. ટ્રાન્સવર્સ હતા તો દિવાલને પરપેન્ડિક્યુલર હશે. હવે આ એકદમ પરપેન્ડિક્યુલર. બરાબર. પરપેન્ડિક્યુલર મેમ્બર છે અને રાઈટ એંગલ છે. દિવાલને પ્લેસ કરવામાં આવે છે. વન કઈ જગ્યાએ સપોર્ટ હશે? વન એન્ડ કઈ જગ્યાએ હશે? લેજર ઉપર. અને વન એન્ડ ક્યાં હશે? ઇન્ટુ ધી વોલ. ક્લિયર છે? ટ્રાન્ઝોમ. ચલો આ જે છે આ ક્યારે યુઝ થશે? યાદ રાખજો. પુટલોક્સ ક્યારે યુઝ થાય? જ્યારે સિંગલ સ્કે ફોલ્ડિંગ હોય ત્યારે કયું યુઝ થતું હશે? પુટલોક્સ. અને આ ક્યારે યુઝ થાય? ડબલ સ્કે ફોલ્ડિંગ હોય ત્યારે શું યુઝ થતું હશે? તમારું ટ્રાન્ઝોમ્સ. શું કહે છે ટ્રાન્ઝોમની ડેફિનેશન? કે ધીઝ આર ધી પુટલોક્સ. આ એક ટાઈપના પુટલોક જ છે કે નહીં? પણ એના શું કહે છે? બોથ ધ એન્ડ્સ આર સપોર્ટેડ ઓન લેજર. બરાબર. એના બે એન્ડ્સ કેના ઉપર સપોર્ટેડ હશે? લેજર ઉપર જ હશે. ક્લિયર? અને એ ડબલ સ્કે ફોલ્ડિંગમાં યુઝ થશે. પછી આવે છે બ્રેસિંગ્સ. બ્રેસિંગ્સ કોને કહેવાય? કેવા મેમ્બર હોય બ્રેસિંગ? ખબર હોવી જોઈએ થોડી ઘણી તમને. ખ્યાલ છે બ્રેસિંગ્સ કોને કહેવાય કે નહીં? બોલો હમણાં જોઈ લઈએ. આને બ્રેસિંગ્સ કહેવાય. ક્રોસ મેમ્બર પ્રોવાઈડ કરેલા હોય બરાબર તમારા કન્સ્ટ્રક્શનની અંદર આપણે પાલકમાં, એને શું કહેશો તમે? બ્રેસિંગ્સ. જો ડેફિનેશન કહું છું કે ધીઝ આર ધી ડાયાગોનલ મેમ્બર્સ અથવા તો ક્રોસ મેમ્બર્સ. બરાબર. ફિક્સ્ડ ઓન ધી સ્ટાન્ડર્ડ્સ. સ્ટાન્ડર્ડની ઉપર જે આ ક્રોસ મેમ્બર્સ પ્રોવાઈડ કરેલા હોય એને તમે શું કહેશો? તો કે બ્રેસિંગ્સ. પછી એક આવે ગાર્ડ રેલ. તો ગાર્ડ રેલ ક્યાં આવે? તો સમજો અહીંયા કંઈક પ્લેટફોર્મ હોય કે ના હોય? વર્કિંગ પ્લેટફોર્મ. એક 3 ડાયમેન્શનલ વિચારવાનું ટ્રાય કરજો. અહીંયા શું છે? એક વર્કિંગ પ્લેટફોર્મ. તો પ્લેટફોર્મની સરાઉન્ડિંગ આવા તમે મૂક્યા હશે આવા સપોર્ટ માટે, ન પડી જાય કોઈના, એના માટે જે તમે પ્રોવાઈડ કર્યા હોય એને શું કહેવાશે? ગાર્ડ રેલ. ઓકે. પછી આને શું કહેવાય? વર્કિંગ બોર્ડ કહેવાય કે નહીં? અને શું કહેવાય? વર્કિંગ બોર્ડ. અને આ વર્કિંગ બોર્ડમાં બી અહીંયા નીચે નાના નાના પાટિયા માર્યા હશે. ખબર પડે છે? નાના નાના પાટિયા માર્યા હોય નીચે સપોર્ટ માટે. બરાબર. તો એને કહેવાય ટો બોર્ડ. 3 વસ્તુ ખબર પડી? ક્લિયર થઈ? ગાર્ડ રેલ કોને કહેવાય? વર્કિંગ પ્લેટફોર્મ કોને કહેવાય? અને ટો બોર્ડ કોને કહેવાય? બરાબર. જુઓ શું કહે છે ડેફિનેશન. ગાર્ડ રેલ કોને કહેવાય? તો ધીઝ આર ધી રેલ્સ પ્રોવાઇડેડ લાઇક લેજર્સ. આ લેજર્સની જેવી રીતે પ્રોવાઈડ કરેલી હશે. આમે હોઈ શકે અથવા તો આમે હોઈ શકે કે નહીં? લેજર્સની જેમ જ આડી 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 રાખીએ આપણે. વર્ટિકલ તો ઓછી રાખીએ. જનરલી કેવી રાખીએ આપણે એને? આડી આડી. બરાબર. તો શું કહે છે? લાઇક લેજર્સ. બરાબર. કેના માટે? ફોર એટ અ વર્કિંગ લેવલ. જ્યાં આપણે કામ કરતા હોય માણસો એ વર્કિંગ લેવલ આવી કે આપણે લેજર્સ પ્રોવાઈડ શું કહેવાય? ગાર્ડ રેલ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. પછી બોર્ડિંગ. બોર્ડિંગ એટલે વર્કિંગ બોર્ડિંગ. શું કીધું તમે? કેના માટે યુઝ થશે? તો જુઓ કે ધીઝ આર ધી કેવા હશે? હોરિઝોન્ટલ પ્લેટફોર્મ્સ. ધીઝ આર ધી હોરિઝોન્ટલ પ્લેટફોર્મ્સ ટુ સપોર્ટ ધી વર્કમેન એન્ડ મટીરિયલ્સ. ધીઝ આર સપોર્ટેડ ઓન ધ પુટલોક્સ. આ કોના ઉપર રાખેલા હશે? આ પુટલોકની ઉપર રાખેલા હશે. અને ટો બોર્ડ કોને કહેવાય? છેલ્લું નીચે પાટિયું મૂક્યું હોય. બરાબર. આવું આ મેમ્બર હોય તમારું. આ તમારું વર્કિંગ પ્લેટફોર્મ છે. વિચારો. આ તો નહીં થાય. આમ તો આમ જ બનાવવું પડશે. 3 ડાયમેન્શનલ. આ પ્લેટફોર્મ છે તમારું. અહીંયા મૂક્યા હશે. આને શું કહેવાય? ગાર્ડ રેલ. અને આવું અહીંયા એક નાનું પાટિયું મૂકી દો આપણે. બરાબર. એ નીચે સપોર્ટ આપણને આપે. બરાબર. મજૂરોને સાવ બોટમમાં આપે. એને શું કહેશો તમે? એને કહેશો ટો બોર્ડ. ક્લિયર છે? બધું યાદ આવી જશે. શું? ટો
ટોપ બોર્ડ કહેશું, બરાબર ને? હા ના, ટોપ બોર્ડ જ હશે. ઓકે, શું લખેલું છે? ધીઝ આર ધ બોર્ડ પ્લેસ, અને કોને પેરેલલ મૂક્યા હશે? આ કોને પેરેલલ મૂક્યા હશે? લેજર્સને, બરાબર? ધીઝ આર ધી બોર્ડ્સ પ્રોવાઇડેડ પેરેલલ ટુ ધી લેજર્સ એન્ડ સપોર્ટ ધી પુટલોક્સ ટુ ગીવ ધી પ્રોટેક્શન એટ અ વર્કિંગ લેવલ. વર્કિંગ લેવલે પ્રોટેક્શન આપવા માટે જ્યાં યુઝ થાય એને શું કહેશો? ટોપ બોર્ડ. ક્લિયર છે? ડાઉટ નથી ને કંઈ? હવે આવે છે સિંગલ સ્કેપ ફોલ્ડિંગ અને ડબલ સ્કેપ ફોલ્ડિંગ, બરાબર? ટ્રેસલ છે અને એક છે કેન્ટિલીવર. 4 અલગ અલગ ટાઈપના સ્કેપ ફોલ્ડિંગ છે. બીજા નામ બી યાદ રાખજો, બરાબર? સૌથી પહેલું છે સિંગલ સ્કેપ ફોલ્ડિંગ. સિંગલ સ્કેપ ફોલ્ડિંગમાં શું હશે? તો આ પુટલોક જ યાદ રાખજો, બરાબર? એક એન્ડ ક્યાં હશે તમારો? લેજર ઉપર, ને બીજો એન્ડ ક્યાં હશે? દિવાલમાં. શું કામ દિવાલની અંદર તમે પ્રોવાઈડ કરી શકો? કારણ કે દિવાલ છે રેગ્યુલર શેપની છે, બ્રિકની બનેલી છે. સ્ટોનની બનેલી હોય ને તો જ્યાં તમારું લેજર આવતું હોય ને બંધ જરૂરી થોડી છે કે ત્યાં સ્ટોન મારો વીક હોય તો સ્ટોનમાં થોડી હું હોલ પાડીને પછી અંદર સેક્શન ખૂંચાડું, તો સ્ટોનમાં હું એવું નથી કરતો, બરાબર? એને શું કહીશું આપણે? સિંગલ સ્કેપ ફોલ્ડિંગ. જો ડ્રોઈંગ કરીને બતાવવાનું ટ્રાય કરું, જો મગજમાં ઉતરે તો, બાકી છેલ્લે ફોટો જોઈ લેવાનો, ગૂગલ આપણી પાસે અવેલેબલ છે. ઓકે, આ તમારી વોલ છે અને તમે આવી રીતના પ્રોવાઈડ કરો, બરાબર? આ તમારું વર્કિંગ પ્લેટફોર્મ છે. અહીંયા એવી રીતના આ તમારું બીજી વર્કિંગ પ્લેટફોર્મ હશે. એનો એક એન્ડ ક્યાં છે? કયો મને? એક એન્ડ વોલમાં છે ને બીજો એન્ડ અહીંયા આ જે તમારો આમ જતું હશે 3 ડાયમેન્શનલ લેજર ઉપર છે. આને કેવું કહેવાશે? સિંગલ સ્કેપ ફોલ્ડિંગ. ખબર પડે છે સિંગલ સ્કેપ ફોલ્ડિંગ કેવું હોય? આ બી નહીં હોય, આવા બે આ મેમ્બર નહીં હોય, ખાલી આવું જ હશે. આખે શું અહીંયા સુધી શું હશે? તમારો વર્કિંગ પ્લેટફોર્મ જ હશે. ડબલ, કારણ કે આવું બીજી મિક્સિંગ ના થાય એના માટે. હવે ડબલ જુઓ કેવું હશે. આ તમારી પથ્થરની વોલ છે, તો પથ્થરની વોલમાં અંદર ખૂંચે નહીં, એના માટે મારે કેટલા સ્ટાન્ડર્ડ મૂકીશું? 2 સ્ટાન્ડર્ડ મૂકીશ. પછી આ સ્ટાન્ડર્ડમાં હું શું કરીશ? અહીંયા આવી રીતના વર્કિંગ પ્લેટફોર્મ બનાવીશ, પછી અહીંયાથી અહીંયા સુધી પહોંચીશ. તો આના એકેય જે છે સેક્શન એ દિવાલની અંદર ખૂંચેલા છે કે નથી ખૂંચેલા? તો આને કેવું કહેવાશે? ડબલ સ્કેપ ફોલ્ડિંગ. ઓકે, સિંગલ ને ડબલમાં ડિફરન્સ ખબર પડી? કેવું હોય સિંગલ ને કેવું હોય ડબલ? ઓકે, બોલી જાઉં છું. જુઓ સિંગલમાં શું કહે છે કે ધીઝ આર ધી મોસ્ટ કોમન ટાઈપ ઓફ સ્કેલ ફોલ્ડિંગ એન્ડ ઇટ ઇઝ વાઇડલી યુઝડ ઇન ધી કન્સ્ટ્રક્શન ઓફ બ્રિક વર્ક. વાત થઈ ગઈ પૂરી. સિંગલ ક્યાં યુઝ થશે? બ્રિક વર્કમાં, બસ. અને ડબલ સ્કેપ ફોલ્ડિંગ બીજું યાદ રાખજો, એને મેશન સ્કેપ ફોલ્ડિંગ કહેવાય. મેશન મતલબ મજૂરોનું, અને ઇન્ડિપેન્ડન્ટ પણ કહેવાય. શું કામ ઇન્ડિપેન્ડન્ટ? કારણ કે દિવાલના સપોર્ટમાં નથી, બરાબર? એ કેવું છે? પોતાના ભારે ઊભું છે, એટલા માટે એને ઇન્ડિપેન્ડન્ટ કહેવાય, મેશન સ્કેપ ફોલ્ડિંગ પણ કહેવાય, અને બીજું શું કહેવાય? ડબલ સ્કેપ ફોલ્ડિંગ પણ કહેવાય. કે ધીઝ, જો આમાં શું કહે છે કે ધીઝ સ્કેપ ફોલ્ડિંગ્સ આર સ્ટ્રોંગર ધેન સિંગલ. સિંગલ કરતાં સ્ટ્રોંગર છે. અને ઇટ ઇઝ યુઝડ ઇન ધી કન્સ્ટ્રક્શન ઓફ સ્ટોન મેશનરી. શું કામ સ્ટોન મેશનરીમાં આપણે ટાઈપના યુઝ કરીએ છીએ? કારણ કે ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ પ્રોવાઈડ હોલ્સ ઇન ધી વોલ ઓફ સ્ટોન. સ્ટોનની વોલમાં હોલ પાડવું ડિફિકલ્ટ છે. બ્રિકમાં પડી જાય તો પાછું એને હું પ્લાસ્ટરથી ફરી દઈશ તો વાંધો નહીં આવે, આમાં નહીં થાય. ઓકે, એના માટે આપણે એને યુઝ કરીએ છીએ. પછી છે નીડલ સ્કેપ ફોલ્ડિંગ અથવા તો કેન્ટિલીવર સ્કેપ ફોલ્ડિંગ. આ કેવું હોય નીડલ કે? જુઓ, ફોર એન એક્ઝામ્પલ, તમે એક તમારું 18 માળનું બિલ્ડિંગ છે અને તમારે 17મા માળે કલર કામ કરવું, તો શું તમે 17મા માળ સુધી સ્કેપ ફોલ્ડિંગ લઈ જશો? ના લઈ જાઓ ને. તો શું કરો કે 16મા માળે તમે ઓપનિંગ બનાવો, બરાબર? અને ઓપનિંગમાંથી તમે શું કરો કે એક આવી રીતના સેક્શન બહાર કાઢો અને પછી એના ઉપર સપોર્ટ કરી અને તમારું આખું સ્કેપ ફોલ્ડિંગ ઊભું કરી દો, બરાબર? અને કેન્ટિલીવર કહેવાય કે નહીં? થોડુંક વિચારો ડ્રોઈંગ પ્રમાણે. કેન્ટિલીવર, જો આ હું 17મા માળે છું, બરાબર? તો 17મા માળે મારે થોડી નીચેથી અહીંયા સુધીને સ્કેપ ફોલ્ડિંગ ઊભા કરું, તો કોઈ એક માળે ઓપનિંગ મૂકી, એક ઇન્ક્લાઇન મેમ્બર, ને પછી અહીંયાથી વળી પાછું સ્કેપ ફોલ્ડિંગ ચાલે. મતલબ હું ઇન્ટરમીડિયેટ માળમાં જ ઊભું કરી દઉં છું. માળમાં એક જગ્યાએ હોલ પાડી અને એક ઇન્ક્લાઇન મેમ્બર ને પછી હોરિઝોન્ટલ મેમ્બર, હા, વોલમાં જ એક હોલ પાડી અને પછી ઉપર જવા દઉં. અને કયા ટાઈપનું કહેવાશે? તો કે આને કેન્ટિલીવર સ્કેપ ફોલ્ડિંગ અથવા તો નીડલ સ્કેપ ફોલ્ડિંગ કહેવાશે. આ કઈ કઈ જગ્યાએ તમે પ્રોવાઈડ કરશો તમારી રીતે, તમારા મતે? કે જ્યારે નીચે કોન્સ્ટન્ટ ટ્રાફિક ચાલુ હોય ત્યારે, ટ્રાફિકને ઓબ્સ્ટ્રક્શન ના દેવું હોય ત્યારે આપણે નીડલ સ્કેપ ફોલ્ડિંગનો યુઝ અથવા તો કેન્ટિલીવર સ્કેપ ફોલ્ડિંગનો યુઝ કરશું. પછી બીજા એને કીધું છે કે જ્યારે ગ્રાઉન્ડ મારું વીક હોય, ત્યારે બી કેસમાં મારે અને હું ન યુઝ કરી શકતો હોય સિંગલ કે ડબલ, ત્યારે હું કયો લઈ આવીશ? કેન્ટિલીવર, બરાબર? અને પછી શું કીધું છે? તો એ કન્સ્ટ્રક્શન ઓફ અપર પાર્ટ ઓફ ધ વોલ ઇઝ ટુ બી કેરીડ આઉટ. મતલબ તમારે કીધું ને કે હાઇટમાં જવું છે, તમારે ગ્રાઉન્ડ લેવલ ઉપર નથી, તમે 2-3 માળ સુધી ઠીક છે, એનાથી વધારે તમે આ સ્કેપ ફોલ્ડિંગ ના બનાવો. એના માટે તમે કયા યુઝ કરશો? તો કે નીડલ સ્કેપ ફોલ્ડિંગ. અને મેં કીધું ને કે જ્યારે આપણે શું કરવું હોય, ટ્રાફિકને કોન્સ્ટન્ટલી મારે પાસ કરાવવું હોય ત્યારે બી આપણે આ ટાઈપના સ્કેપ ફોલ્ડિંગનો યુઝ કરશું. પછી છે ટ્રેસલ સ્કેપ ફોલ્ડિંગ. ટ્રેસલ કઈ જગ્યાએ યુઝ થશે? ટ્રેસલ અત્યારે આ રૂમમાં યુઝ કરવું હોય તો ચાલે.
શું કામ? છતમાં કામ કરવું છે મારે, તો શું કરું છું? બે ઇન્ક્લાઇન મેમ્બર હોય, નીચે રોલર હોય, રોલ હોય અને ઉપર પ્લેટફોર્મ હોય, આખે આખું રોલ ફરતું હોય. ધ્યાનમાં આવે છે શું કહું છું કે નહીં? ડ્રોઈંગ કરીને બતાવી દઉં, જોવું હોય. અહીંયા નીચે આવા અહીંયા રોલ ફિટ કરેલા, અહીંયા વ્હીલ હોય, બરાબર. આની ઉપર શું હોય? તમારું પાટી હોય. મારે એડજસ્ટ થવું હોય તો આ વ્હીલને હું ને લોકિંગ ડિવાઇસ ખોલી નાખીશ, બરાબર. અને લોક હોય ને ડિવાઇસ હોય, લોક કરવાના વ્હીલને ફરવાના લોકિંગ ડિવાઇસ હોય. નહીં તો તમે ઊભા રહ્યો ને ગાડી હાલી જાય, પછી તમે પડો. એવું ના કરાય. એટલા માટે શું કરીએ છીએ આપણે? આ લોકિંગ ડિવાઇસને લોક કરી દઈશું. પછી જ્યારે અમારે શિફ્ટ થવું હોય તો આને લોકિંગ ડિવાઇસ ઓપન કરીને આમ ચાલશું. આ ક્યારે યુઝ કરશો તમે? કેને કહેશો? કન્સ્ટ્રક્શન માટે. કયા ટાઈપના કન્સ્ટ્રક્શન માટે? જ્યારે પ્લાસ્ટર કરવું હોય ત્યારે, કલરિંગ કામ માટે ચાલે, રિપેરિંગ વર્ક, મેન્ટેનન્સ કરવું હોય ચાલે. આ બધા ટાઈપના વર્ક માટે તમે આ ટાઈપનું સ્કેપ ફોલ્ડિંગનો યુઝ કરશો. આની અંદર શું મેન્શન કરેલું છે? તો કે આની અંદર જે વર્કિંગ પ્લેટફોર્મ છે એ મૂવેબલ કોન્ટ્રાવેન્સીસ. મૂવેબલ કોન્ટ્રાવેન્સીસ મતલબ આ વ્હીલ, બીજું કંઈ નહીં. થોડુંક અલગથી કે અઘરું નામ આપ્યું છે, પણ આપણે એ બી યાદ રાખવું પડશે, કારણ કે એક્ઝામમાં એવું બી પૂછે કે મૂવેબલ કોન્ટ્રાવર્સીસની ઉપર જે તમારું વર્કિંગ પ્લેટફોર્મ રાખ્યું હોય, બરાબર. અને આ વર્કિંગ પ્લેટફોર્મ ઉપર તમારા શું હશે? તો જેમ કે આની ઉપર લેડર રાખી હોય, ટ્રાયપોડ રાખ્યા હોય, બરાબર. આ તમારા લેડર કે ટ્રાયપોડ ગમે એ હોઈ શકે કે નહીં? હજી તમારા મૂવેબલ પાર્ટ છે એ કાં તો લેડર અથવા તો શું હોઈ શકે? ટ્રાયપોડ, બરાબર. તો એને શું કહેશો? તો કે ટ્રેશલ સ્કેફોલ્ડિંગ, બરાબર. આ પેઇન્ટિંગ માટે, રિપેરિંગ વર્ક માટે, અને જે બિલ્ડિંગની હાઈટ 5 મીટર સુધીની હોય ત્યાં સુધી હાલે. 5 મીટરથી વધારે પછી આને કેટલું આનો યુઝ કરવો, બરાબર, એના માટે ચાલશે નહીં. અને સૌથી સહેલું છે આની અંદર સસ્પેન્ડેડ. સસ્પેન્ડેડ એટલે શું? સમજવા જેવું છે. આ તમે ક્યાં જોયું હશે કહું? કોઈ ઇંગ્લિશ મૂવી છે જે આખી આખી બિલ્ડિંગ તમારી કેની બનેલી હોય? કાચની. તો ત્યાં ઉપરથી લટકતી હોય. ઉતરે છે મગજમાં શું કહું છું? બરાબર. આ તમારું બિલ્ડિંગ છે, અહીંયાથી દોરો લટકાવી અને અહીંયા એક મેં પ્લેટફોર્મ બનાવ્યું છે અને આ ભાઈ અહીંયા કામ કરે છે, અને સસ્પેન્ડેડ સ્કેપ ફોલ્ડિંગ કહેવાય. પણ આ દોરો છે થોડોક દિવાલથી દૂર રાખ્યો છે, આઘો રાખ્યો છે, એટલે ભટકાય. હા, એક એની દરેડી મૂકી હોય ને આઘી મૂકી હોય, પછી આની વર્ક કરતા હોય તો આને કેવું કહેવાશે? સસ્પેન્ડેડ સ્કેપ ફોલ્ડિંગ્સ, બરાબર. આ કેવા હશે? તો કે લાઇટ વેટ સ્કેપ ફોલ્ડિંગ્સ હશે, યુઝ ફોર રિપેરિંગ વર્ક એન્ડ પેઇન્ટિંગ વર્ક્સ અને પોઇન્ટિંગ વર્ક્સ. ધ પ્લેટફોર્મ ઇઝ સસ્પેન્ડેડ ફ્રોમ ધી રૂફ. ક્યાંથી સસ્પેન્ડેડ છે? તમારા છતથી, બરાબર. બાય મીન્સ ઓફ વાયર ચેઇન્સ ઓર રોપ્સ. કાં તો ચેઇન હશે ને કાં તો વાયરનો રોપ હશે. ધીઝ પ્લેટફોર્મ કેન બી રાઇઝડ ઓર લોવર્ડ એટ એની ડિઝાયરેબલ લેવલ. તમે આને ઉપર લઈ જઈ શકો અને ગમે ત્યાં નીચે જવું હોય તો નીચે લેવલ સુધી લઈ જઈ શકો છો. ઓકે. તો 5 ટાઈપના સ્કેફોલ્ડિંગ યાદ રહેશે. સિંગલ બ્રિક વર્ક માટે, ડબલ સ્ટોન વર્ક માટે, કેન્ટિલીવર ક્યારે? જ્યારે ગ્રાઉન્ડ વીક હોય, નીચે કોન્સ્ટન્ટ ટ્રાફિક આવતો હોય ત્યારે. પછી ટ્રેસલ ક્યારે? પેઇન્ટિંગ અને રિપેરિંગ વર્ક અને ઘરની અંદર 5 મીટર સુધીની હાઇટ માટે. અને આ વાળું સસ્પેન્ડેડ તો કે એ રિપેરિંગ અને મેન્ટેનન્સ વર્ક માટે જ યુઝ થાય છે. પછી આના જેવું એક બીજો ટર્મ આવે છે શોરિંગ. તમે જો નામ યાદ આવતું તો રેકિંગ શોર, ફ્લાઇંગ શોર ને ડેડ શોર એવું કંઈક કહેતા હતા. થોડું ઘણું યાદ આવતું હોય તો રેકિંગ શોર, ફ્લાઇંગ શોર અને ડેડ શોર. હવે એવું શું કામ ને આપણે શોરિંગ મૂકવું પડે? તો આ તમારી દિવાલ છે, માનો કે અર્થક્વેક આવ્યો તો શું થાય છે? આ દિવાલ થોડી ઘણી બલ્જ થઈ ગઈ, આડી એવડી ઠંગડાઈ ગઈ, તો ચાન્સીસ છે કે આ મારા ઘર ઉપર પડી જાય, બરાબર. તો આને મારે શું કરવું છે? રિપેર કરવું છે. તો આને હું એક શું કરી શકું? ટેમ્પરરી બાંધકામ કરી નાખીશ આને સપોર્ટ આપવા માટે, બરાબર. આ ટેમ્પરરી બાંધકામને શું કહેવાય? તો કે શોરિંગ્સ, બરાબર. આ ટેમ્પરરી બાંધકામ આપણે શું કામ પ્રોવાઈડ કરીએ છીએ? તો રિપેરિંગ અથવા તો મેન્ટેનન્સ વર્ક કરવા માટે, અથવા ઓપનિંગ મારે કરવી છે દિવાલમાં. આ દિવાલમાં મારે હોલ પાડવો હોય તો ઉપર સપોર્ટ દેવો પડે કે નહીં? તો ઉપરનું આપણે માથે પડે, સ્લેબ આપણી માથે પડે. તેના માટે જે આ ટેમ્પરરી તમે સ્ટ્રક્ચર પ્રોવાઈડ કરો છો એ ટેમ્પરરી સ્ટ્રક્ચરને તમે શું કહેશો? તો કે આને શું કહેશો? આપણે શું કહેશું? શોરિંગ. કેટલા ટાઈપના આવે? 3 યાદ રાખજો. આ કેવું છે? વર્ટિકલ છે, હોરિઝોન્ટલ છે કે ઇન્ક્લાઇન છે? અને રેકિંગ શોર કહેવાય. ઇન્ક્લાઇન શોર, બીજું નામ શું છે આનું? રેકિંગ શોર. આવી રીતના તમે હોરિઝોન્ટલી મૂક્યા હોય, આ જેમ કે માનો કે આ 2 દિવાલો છે, બરાબર. આ 2 દિવાલમાં આવી રીતના મૂક્યા હોય તો આને કેવું કહેવાય? હોરિઝોન્ટલ, ઇન્ક્લાઇન કે વર્ટિકલ? આને ફ્લાઇંગ શોર કહેવાય. શું કામ ફ્લાઇંગ શોર? કારણ કે હવામાં છે, બરાબર, કોઈના સપોર્ટમાં નથી, એટલે આને શું કહેવાય? ફ્લાઇંગ. ઇન્ક્લાઇનને કેવું કહેવાય? રેકિંગ શોર. અને આવું હોય એને ફ્લાઇંગ શોર. અને આવી રીતે વર્ટિકલ સપોર્ટ મૂક્યા હોય તો આની આજુબાજુ આ વર્ટિકલ સપોર્ટ મૂક્યા હોય તો આને શું કહેવાય? તો આને ડેડ શોર કહેવાય, બરાબર. વર્ટિકલને કયો કહેવાય? ડેડ શોર. ઇન્ક્લાઇનને કયું? રેકિંગ.
હોરિઝોન્ટલને કયું ફ્લાઇંગ શોર અને વર્ટિકલને કયું ડેડ શોર. આ શું કામ ડેડ શોર મૂકીએ છીએ આપણે? અહીંયા મારે વિન્ડો કરવી છે તો ઉપરનો ભાગ આપણા ઉપર ના પડે એના માટે આવું કંઈક સ્ટેપ્સ મૂકીશ અને કયું કહેવાશે? ડેડ શોર. બરાબર. આ શોરિંગનું થોડુંક ડિસ્ક્રિપ્શન તમને બોલું છું, સાંભળજો. કે અ ટેમ્પરરી સ્ટ્રક્ચર ઇઝ ટુ સપોર્ટ અનસેફ સ્ટ્રક્ચર. ટેમ્પરરી સ્ટ્રક્ચર આપણે પ્રોવાઈડ કરીએ છીએ કોને? તો કે જે અનસેફ સ્ટ્રક્ચર છે એને સ્ટેબિલિટી આપવા માટે, સેફટી એનાથી આપણે મેળવવા માટે. અને મેઇન ઓબ્જેક્ટ ઓફ શોરિંગ, આનો મેઇન ઓબ્જેક્ટ શું છે? કે જ્યારે આપણે દિવાલ શું થતી હોય? બલ્જ. બલ્જ મતલબ હલી ગઈ હોય અથવા લીનિંગ એટલે કે આપણા ઉપર પડવાના ચાન્સીસ હોય. પછી બીજું આપણે શું કરવું છે કે આ બાજુની દિવાલ તોડું છું, આ બાજુની દિવાલ તોડું તો આના ઉપર ના પડે એના માટે બી મારે સપોર્ટ આપવા માટે કંઈક સ્ટ્રક્ચર પ્રોવાઈડ કરવું પડે. એ બી શું છે? એક ટાઈપનું શોરિંગ જ છે. પછી ઓપનિંગ્સ આર ટુ બી મેડ. જ્યારે મારે દિવાલમાં શું પાડવો હોય? હોલ પાડવો હોય તો જે હોલ છે એને મારે શું કરવો હોય? લાર્જ કરવો હોય ત્યારે પણ. અને વેન ધ વોલ ક્રેક્સ, જ્યારે વોલ ક્રેક પડી ગઈ હોય, અનસેટલ થઈ ગઈ હોય, તેને સેટલિંગ કરવા માટે, રિપેરિંગ કરવા માટે જ્યારે મારે સપોર્ટ આપવો પડે, એ સપોર્ટને બી આપણે શું કહેશું? તો કે શોરિંગ. આટલું જ આમાં યાદ રાખવાનું છે ને. 3 ટાઈપ્સ. કયા કયા 3 ટાઈપ? રેકિંગ, ઇન્ક્લાઇન, પછી ફ્લાઇંગ મતલબ હોરિઝોન્ટલ અને ડેડ મતલબ વર્ટિકલ. ક્લિયર છે? ઓકે. આગળ વાત કરીએ. નેક્સ્ટ છે અંડર પિનિંગ. નેક્સ્ટ ટોપિક શું છે તમારો? અંડર પાઇનિંગ અથવા તો પિનિંગ. શું છે અંડર પાઇનિંગ? તો વિચારો, જ્યારે આ તમારું શું છે? બિલ્ડિંગ છે અને આ બિલ્ડિંગનું તમારું શું છે? ફાઉન્ડેશન છે. કોઈ પણ રીઝનથી તમારું ફાઉન્ડેશન થઈ ગયું ડેમેજ, બરાબર, અથવા સેટલ થઈ ગયું, તો તમે શું કરશો? તો જમીનની અંદર જાશો, ખોદશો આજુબાજુ અને અહીંયા અને કંઈક સપોર્ટ આપી દેશો. તો બિલ્ડિંગ ઊભું છે. હવે તમે આનું ફાઉન્ડેશન બદલાવી નાખો, રિપેર કરી નાખો, નવું વ્યવસ્થિત ફાઉન્ડેશન આવી ગયું. તો ત્યારે આજે આ ટેમ્પરરી તમે એને સપોર્ટ આપ્યો ને બિલ્ડિંગને, એને કહેવાય અંડર પિનિંગ. બરાબર. પણ અંડર પિનિંગ યાદ રાખજો કઈ વસ્તુ બદલવા માટે યુઝ થાય છે? તો કે ફાઉન્ડેશન. બરાબર. બાકી જો અનસેફ સ્ટ્રક્ચરને તમે સપોર્ટ આપો તો એને શું કહેવાય? શોરિંગ કહેવાય. પણ ગ્રાઉન્ડની અંદર તમે જઈને ફાઉન્ડેશન આખું બદલાવો છો, વીક ફાઉન્ડેશનને ચેન્જ કરવાની ટ્રાય કરો છો, તો એને શું કહેવાય? અંડર પિનિંગ. યાદ રહેશે અંડર પિનિંગ. હે શું થાય? હાઇડ્રોલિક જેક મૂકે. હા, જેક મૂકે આખા. બરાબર. જેક મૂકી અને આ બિલ્ડિંગ તો સપોર્ટમાં આવી ગયું અને આ નીચેનું જે આખું છે સ્ટ્રક્ચર આખું રિપ્લેસ કરી શકે. બરાબર. ઘણું થાય છે આવું તો. પણ આપણે નામ યાદ રાખવાનું. નામ શું છે એનું? અંડર પિનિંગ. તો બોલી જાઉં છું અંડર પિનિંગ શું કહે છે, સાંભળજો. કે ધ ટર્મ અંડર પિનિંગ ઇઝ એડોપ્ટેડ ફોર ધ કન્સ્ટ્રક્શન ઓફ અ ન્યૂ ફાઉન્ડેશન. બરાબર. તમારે એક નવો ફાઉન્ડેશન ઊભો કરવો છે. કોની નીચે નવું ફાઉન્ડેશન ઊભું કરો છો? તો કે એક્ઝિસ્ટિંગ બિલ્ડિંગની નીચે. જે બિલ્ડિંગ જૂનું છે એની નીચે તમે નવું ફાઉન્ડેશન ઊભું કરો છો અને તમે શું કહેશો? અંડર પાઇનિંગ. ક્લિયર છે? જો બોલું છું કે અંડરનીથ ધી એક્ઝિસ્ટિંગ સ્ટ્રક્ચર ઓર સ્ટ્રેન્થનિંગ પર્પઝ. કાં આપણે જે જૂનું ફાઉન્ડેશન છે એને શું કરતા હોઈએ? સ્ટ્રેન્થ પર્પઝ માટે આવું કંઈક પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. બરાબર. વિધાઉટ એન્ડેન્જરિંગ ધ સ્ટેબિલિટી ઓફ એક્ઝિસ્ટિંગ સ્ટ્રક્ચર. આ સ્ટ્રક્ચર પડવું ન જોઈએ પાછું. સપોર્ટ આપું અને ફાઉન્ડેશનને બદલતો હોય તો આ સ્ટ્રક્ચર પડવું ન જોઈએ. એની સ્ટેબિલિટીને એન્ડેન્જર નહીં કરવાની. બરાબર. ડ્યુરિંગ ધી અંડરપિનિંગ એક્ઝિસ્ટિંગ સ્ટ્રક્ચર ઇઝ રિક્વાયર્ડ ટુ ટેમ્પરરીલી સપોર્ટ્સ. જ્યારે આપણું અંડરપિનિંગ ચાલુ હોય ત્યારે આ તમારું એક્ઝિસ્ટિંગ સ્ટ્રક્ચર છે એને મારે કોક ઉપર સપોર્ટ રાખવું પડશે. તો એ સપોર્ટ્સ રાખશું. બરાબર. એ છે રેકિંગ શોર. અહીંયા કયા ટાઈપના શોર યુઝ થાય છે અને સપોર્ટ આપવા માટે? રેકિંગ શોર, હાઇડ્રોલિક જેક, ઘણી બધી વસ્તુઓ યુઝ થઈ શકે. ક્લિયર છે? ઓકે. આટલું હતું આની અંદરના 2-3 પોઈન્ટ્સ ખાસ યાદ રાખવાના. અંડર પિનિંગની અંદર છે ક્યારે ક્યારે અંડર પિનિંગ આપણે કરશું, કયા કયા કેસીસમાં અંડર પિનિંગ કરશું, સાંભળજો જરાક. શું? જો સૌથી પહેલાં તો ટુ સ્ટ્રેન્થન ધી શેલો ફાઉન્ડેશન ઓફ અ એક્ઝિસ્ટિંગ બિલ્ડિંગ વેન અ બિલ્ડિંગ વિથ અ ડીપ ફાઉન્ડેશન ઇઝ ટુ બી કન્સ્ટ્રક્ટેડ એડજોઇનિંગ ઇન ટુ ઇટ. શું કહે છે? કે જ્યારે મારું ફાઉન્ડેશન કેવું છે? શેલો. પણ બાજુમાં જ જે બિલ્ડિંગનું બને છે એનું ફાઉન્ડેશન કેવું બનાવું છું હું? ડીપ. તો આનાથી એને વાઇબ્રેશન ધક્કા કંઈ ન આવે એટલા માટે આપણે અહીંયા અંડરપિનિંગ કરી અને આ ફાઉન્ડેશનને કેવું બનાવી દઈએ છીએ? સ્ટ્રેન્થવાળું. બરાબર. બીજો કેસ કે વેન ધી એક્ઝિસ્ટિંગ ફાઉન્ડેશન ઇઝ સેટલડ. સેટલ મતલબ આ બેસી ગયું છે. આ બેસે તો દિવાલમાં તિરાડો પડી જાય. જો આ ફાઉન્ડેશન બેસી જાય તો દિવાલમાં શું પડી જાય? તિરાડો પડી જાય. તો તિરાડો ન પડે એને સેફટી માટે પણ આપણે અંડરપિનિંગ કરીએ છીએ. થર્ડ પોઈન્ટ, ટુ કન્સ્ટ્રક્ટ ધ બેઝમેન્ટ ઇન ધી એક્ઝિસ્ટિંગ બિલ્ડિંગ. તમારે જમીનની નીચે બેઝમેન્ટ બનાવવું છે. બેઝમેન્ટ કેના પર્પઝથી બનાવીએ આપણે? પાર્કિંગ કરવા કે પર્પઝથી બનાવીએ. બરાબર. તમે જોયું છે જૂની તો નહીં, હોરર મૂવીમાં જુઓ એક બેઝમેન્ટ નીચે મૂક્યું હોય, ત્યાંથી જનરલી ભૂત બહાર આવતા હોય.
બરાબર. તો એ બેઝમેન્ટ બનાવવું હોય મારા જૂના બિલ્ડિંગની નીચે તો બી તમે શું કરશો? અંડરપિનિંગ કરશો. અને હજી એક વસ્તુ કીધી છે કે જ્યારે તમે આ તમારું રાખી છે આ સ્ટ્રક્ચર, એની નીચેની સોઇલ છે ને એ પુઅર છે, તો મારે શું કરવું છે? ફાઉન્ડેશન નથી બદલવા, નીચેની સોઇલ જ બદલવી છે. ત્યારે બી સપોર્ટ માટે તમારે મૂકવું પડશે અંડરપિનિંગ. કયા કયા ચાર્જીસ છે અંડરપિનિંગમાં? એક શેલોની બાજુમાં ડીપ બનાવું છું તો. બીજું શું કીધું? નીચેની જે સોઇલ છે એ પુઅર છે, રિપ્લેસ જ કરવી જ મારે. ત્રીજું શું કીધું? કે આનું સેટલમેન્ટ થઈ ગયું છે તો ફાઉન્ડેશન જ આખું ચેન્જ કરવું પડશે. અને ચોથું શું કીધું આપણે? કે જ્યારે આપણે એક્ઝિસ્ટિંગ બિલ્ડિંગની નીચે બેઝમેન્ટ પ્રોવાઈડ કરવું હોય ત્યારે. ઓકે, યાદ રહી જશે. હવે 2 ટોપિક બાકી રહ્યા તમારા સિલેબસની અંદર, આર્ચ અને પોઇન્ટિંગ. બરાબર. આર્ચમાં બી બહુ વાર નહીં લાગે, ડેફિનેશન્સ છે પણ બધી ફિગરની અંદરથી તમારે સમજવાની છે. ફિગર ખાસ જોજો તો જ તમને વધારે આઈડિયા આવશે, બાકી લગભગ આઈડિયા નહીં આવે, કોટાળે ચડી જાય એવું છે. અને પછી છે પોઇન્ટિંગ અને એક રૂફ. બહુ વધારે નથી, કેટલા છે માનું તમે 10 પેજીસ છે, જાજુ નથી પણ થઈ જશે. નાના ટોપિક્સ જ છે. સૌથી પહેલાં ચાલુ કરો એબટમેન્ટ્સ. બરાબર. પેજ નંબર બી તમને કહી દઉં છું, પેજ નંબર 45 ઉપર છે. ઓકે, તો 45 થી 52 મતલબ 7-8 પેજીસ છે, જાજા નથી. ચલો, સૌથી પહેલું શું છે એની અંદર? તો કે એબટમેન્ટ. ચલો, એબટમેન્ટ કોને કહેવાય? બ્રિજમાં ભણી ગયા છો તમે, કોને કહેવાય? એન્ડ સપોર્ટ. શું એને એબટમેન્ટ્સ કહેવાય? વચ્ચે આવતા હોય એને શું કહેશું? પિયર્સ. ઓકે, તો જો લખેલું છે આ 2 ડેફિનેશન પૂછાય, બોલો ડબલ એમાં આવી ડેફિનેશન પૂછાય છે. એમાં હોય તો એબટમેન્ટને પિયર કોઈ પૂછે નહીં, એબટમેન્ટને પિયરને, બરાબર. ત્યાંની વેલ્યુ ડાઉન થઈ જાય, ડબલ એમાં વેલ્યુ પાછી વધી જાય. શું છે એબટમેન્ટ? કે ધીઝ આર ધી એન્ડ સપોર્ટ્સ ઓફ એન આર્ચ. સપોર્ટ એન્ડ સપોર્ટ્સ હશે તો એને એબટમેન્ટ કહેશું, ને ઇન્ટરમીડિયેટ સપોર્ટ્સ હશે તો શું કહેશું? એને પિયર્સ. પછી એક આવે છે ઇન્ટ્રાડસ અને એક્સ્ટ્રાડસ. એ શું છે ઇન્ટ્રાડસ ને એક્સ્ટ્રાડસ? જુઓ, ફોર એન એક્ઝામ્પલ, આ બહારની ધાર છે તમારા આર્ચની બહારની ધાર, એને એક્સ્ટ્રાડસ કહેવાય, અને અંદરની ધારને શું કહેવાય? ઇન્ટ્રાડસ. ક્લિયર છે? બહારની ધારને શું કહેવાય? એક્સ્ટ્રાડસ, અને અંદરની ધારને ઇન્ટ્રાડસ. ડેફિનેશન વાંચો એટલે તમને ખબર પડશે કે ધીસ ઇઝ ધી ઇનર કર્વ, બરાબર, અથવા તો ઇનર સરફેસ ઓફ એન આર્ચ. અંદરનો ભાગ અથવા તો અંદરનો કર્વ છે એને શું કહેશો તમે? ઇન્ટ્રાડસ. અને એક્સ્ટ્રાડસ મતલબ આઉટર કર્વ અથવા તો આઉટર સરફેસ ઓફ એન આર્ચ. ઓકે, પછી સોફિટ. સોફિટ કોને કહેવાય? સોફિટ તમે પહેલાં બી ભણ્યા હતા, કાલે બી મેં તમને સ્ટેરમાં કરાવ્યું હતું. સોફિટ કોને કહેવાય? સ્ટેરનો નીચેનો ભાગ કીધું હતું, તો સેમ વસ્તુ આનો જે નીચેનો ભાગ હોય એને સોફિટ પણ કહેવાય, ને બીજું શું કહેવાય? ઇન્ટ્રાડસ પણ કહેવાય. જો લખેલું જ છે કે સમટાઈમ્સ સોફિટ અને ઇન્ટ્રાડસ તમે સિનોનિમ્સ તરીકે પણ યુઝ કરી શકો. સિનોનિમ્સ મતલબ સમાનાર્થીના ફોર્મમાં પણ તમે બેને બતાવી શકો. ક્લિયર છે? પછી આવે છે વોઝિયર. વોઝિયર સમથિંગ છે, એનું પ્રોનાઉન્સિએશન એવું કંઈક છે, વોઝિયર્સ. વોઝિયર્સ કોને કહેવાય? તો વોઝિયર્સ યાદ કરો, મેં આના એકાદ લેક્ચર પહેલાં વાત કરી હતી કે જ્યારે આપણે કર્વ બનાવવું હોય, આર્ચ બનાવી હોય તો કયા ટાઈપની બ્રિકનો યુઝ થાય? નામ યાદ કરો, કયા ટાઈપની? વેજ શેપ. તો મેં કંઈક કીધું હતું, તો વેજ શેપ ટાઈપની જે બ્રિક યુઝ થાય આર્ક બનાવવા માટે, એ વેજ શેપ જે શું કહે બ્રિક છે એનું નામ છે વોઝિયર્સ. એ વેજ શેપ જે બ્રિક યુઝ થાય છે એનું નામ શું છે? તો કે વોઝિયર્સ. યાદ રહેશે વોઝિયર્સ કોને કહેવાય? જુઓ શું કહે છે ડેફિનેશન, કે ધીઝ આર ધી વેજ શેપ્ડ યુનિટ ઓફ અ મેશનરી ફોર્મિંગ એન આર્ચ. દે આર ઓલ્સો નોન એઝ ધી, શું લખેલું છે? આર્ચ બ્લોક્સ. એને આર્ચ બ્લોક્સ પણ કહેવાય. કેવી હોય વેજ શેપ? જો આવી હોય, આર્ચ મેન્ટેન કરવા માટે યુઝ થાય છે આર્ચ મેન્ટેન, બરાબર. અને વેજ શેપ બ્રિક કહેવાય. તો બીજું નામ શું છે આનું? વોઝિયર્સ. ક્લિયર છે? આગળ વાત કરીએ. નેક્સ્ટ શું છે? ક્રાઉન. ક્રાઉન એટલે શું થાય ગુજરાતીમાં? તમે શું કે તાજ. તો સૌથી વતલી વોઝિયર હોય ને એને કહેવાય ક્રાઉન. તો કઈ છે આના કેસમાં વતલી વોઝિયર્સ? આ છે, એને શું કહીશું? ક્રાઉન ઓફ એન આર્ચ. તો શું લખેલું છે ક્રાઉનમાં? ધીસ ઇઝ ધી હાઈએસ્ટ પોઈન્ટ ઓફ એક્સ્ટ્રાડસ. એક્સ્ટ્રાડસની અંદરનો જે હાઈએસ્ટ પોઈન્ટ છે, બરાબર, ઓર ઇટ ઇઝ ધી હાઈએસ્ટ પોઈન્ટ ઓફ એન આર્ચ. આર્ચનો જે હાઈએસ્ટ પોઈન્ટ છે તમે એને શું કહેશો? તો કે શું કહેશો? તો કે ક્રાઉન. અને શું કહેવાય? ક્રાઉન. હાઈએસ્ટ પોઈન્ટ ઓફ એક્સ્ટ્રાડસ અથવા તો શું છે? હાઈએસ્ટ પોઈન્ટ ઓફ એન આર્ચ. આગળ વાત કરીએ. નેક્સ્ટ છે તમારું કી સ્ટોન. તો આ ક્રાઉનની અંદર જે સ્ટોનનો યુઝ થાય, હાઈએસ્ટ પોઈન્ટ હોય તો ક્રાઉન, પણ આ ક્રાઉનની અંદર જે સ્ટોનનો યુઝ થાય એ સ્ટોનને કહેજો કી સ્ટોન. યાદ રહેશે? સૌથી ઉપરનો પોઈન્ટ કહે તો ક્રાઉન, આર્ચની અંદર સૌથી ઉપરનો ટોપ પોઈન્ટ કહે તો ક્રાઉન, અને ક્રાઉનમાં જે સ્ટોનનો યુઝ થાય એ સ્ટોનનું નામ છું કી સ્ટોન. અને આ સ્ટોન યુઝ થાય એને કહેલું શું નામ કીધું મેં? વોઝિયર્સ.
બરાબર. આ જે વેજ શેપના જે આર્ચ બનાવવા માટે જે તમારા સ્ટોન યુઝ થાય છે એને શું કહેવાય? હોઝિયર્સ. પછી એક આવે છે સ્પ્રિંગિંગ સ્ટોન અને આવે છે સ્પ્રિંગિંગ લાઇન. બરાબર છે. તો સ્પ્રિંગિંગ સ્ટોન્સ જો તમને ફિગરમાં મળતા હોય તો સ્પ્રિંગિંગ સ્ટોન મળે છે ફિગરમાં ક્યાંય દેખાડેલા છે? સ્પ્રિંજર્સ લખ્યું છે. શું છે સ્પ્રિંજર્સ? સમજી લો. અહીંયા હું ડ્રોઈંગમાં બતાવવાનું ટ્રાય કરું કે તમારા એન્ડ ઉપર, બરાબર, આર્ચના એન્ડ ઉપર કેટલા છે? જો એક આ એન્ડ ઉપર છે અને એક આ એન્ડ ઉપર છે. તો એન્ડ ઉપર જે હોઝિયર્સ પ્રોવાઈડ કરવામાં આવે, ક્યાં? આર્ચના બોથ સાઈડ, બોથ એન્ડ્સ ઉપર જે હોઝિયર્સ પ્રોવાઈડ કરવામાં આવે એને શું કહેશો તમે? સ્પ્રિંજર્સ. અને આ જે સ્પ્રિંજર્સ છે, જો જેમ કે આ સ્પ્રિંજરને ઉપાડો, આની એક લાઈન અને આની એક લાઈન, અને જોડી દો તો આ જે લાઈન બને આને કહેવાય સ્પ્રિંજર લાઈન. ક્લિયર? ખબર પડશે સ્પ્રિંજર કોને કહેવાય ને સ્પ્રિંજર લાઈન કોને કહેવાય? સ્પ્રિંજર એટલે આ આર્ચનો છેલ્લો સ્ટોન, આ બાજુના જે છેલ્લા સ્ટોન હોય એને શું કહેવાય? સ્પ્રિંજર. અને સ્પ્રિંજરને બેને હું જોડ દઉં તો જે લાઈન બને એને કહેવાય સ્પ્રિંજર લાઈન. ઓકે, ચલો. જો બતાડેલી જ છે તમને દેખાશે વ્યવસ્થિત. દેખાય છે સ્પ્રિંજર અને સ્પ્રિંજર લાઇન્સ? સ્પ્રિંજર લાઈન તો જો યેલો કરેલી બી છે. દેખાય છે સ્પ્રિંજર લાઈન કોને કહેવાય? ઓકે, ચલો આગળ વધીએ આપણે. આર્કેડ. નેક્સ્ટ શું છે? આર્કેડ. હવે એના માટે યાદ આવવું જોઈએ તમને કોર્સ. બ્રિક મેશનરીમાં કોર્સ આવતા હતા, બરાબર? સ્ટ્રેચર કોર્સ, હેડર કોર્સ. એવી રીતે આર્ચમાં જે આવા ઘણી બધી આ બનાવેલી હોય ને એને કહેવાય આર્કેડ. ખબર પડશે? હવે ઘણી બધી જો આને એક આર્ક, બીજી આર્ક, ત્રીજી આર્ક, અને બધી જોડી હોય, બધાની સિરીઝ હોય આર્કની, એને શું કહેશું? આર્કેડ. ક્લિયર પડશે? જો ડેફિનેશન શું કહે છે? ઇટ ઇઝ અ રો ઓફ 2 or more arches in the continuation. બરાબર? 2 અથવા તો 2 થી વધારે આર્ચ હશે કેમાં? કન્ટિન્યુમાં આવતી હોય એને શું કહેશું તમે? આર્કેડ. પછી છે સ્ક્ર્યુ બ્લોક. જો જરાક સ્ક્ર્યુ બ્લોક ડ્રોઈંગમાં મને દેખાય છે તમને તો મને બતાવો જરાક ગોતીને. સ્ક્ર્યુ બ્લોક છે, સ્ક્યુ બેક, સોરી સ્ક્યુ બ્લોક નથી, સ્ક્યુ બ્લેક છે. તો જો સમજો ક્યાં આવે. આ તમારું લાસ્ટ સ્ટોન છે. લાસ્ટ સ્ટોનને હોઝિયસને શું કીધું તો આપણે? સ્પ્રિંજર. તો સ્પ્રિંજર પાસે આવી એક ઇન્ક્લાઇન લાઇન બનશે કે નહીં? આ સ્પ્રિંજરના ખૂણે હો, એજીસ ઉપર આ એક ઇન્ક્લાઇન લાઇન, અને અહીંયા એક બીજી ઇન્ક્લાઇન લાઇન બની કે નહીં? અને આ જે ઇન્ક્લાઇન લાઇનને તમે ભેગો કરો તો એક એંગલ ફોર્મ થાય કે ના થાય? બરાબર? અને સ્ક્રૂ એંગલ કહેવાય ને. આ જે લાસ્ટ જે લાઇન બનેલી છે એને કહેવાય સ્ક્યુ બેક. બરાબર? એને શું કહેવાશે? સ્ક્યુ બેક. અને જે આ એંગલ ફોર્મ થાય એને શું કહેશો? સ્ક્યુ એંગલ. મળી સ્ક્યુ બેક. જુઓ ડ્રોઈંગની અંદર બી તમને બતાવેલી છે, સાવ એન્ડમાં હશે, ડાર્ક કરેલી છે સ્ક્યુ બેક. ક્લિયર? મળે છે? ચલો આગળ વાત કરીએ. સ્પાન. ચલો સ્પાન તો ખબર હોવી જોઈએ તમને. ક્યાંથી ક્યાંનો સ્પાન હોય? તો કે પહેલા અબોટથી બીજા એબટમેન્ટ વચ્ચેનું જે ડિસ્ટન્સ હોય એને સ્પાન કહેવાય. પિયર ટુ પિયરનું ડિસ્ટન્સને બી આપણે સ્પાન કહી શકીએ. પણ આપણે જનરલી એબટમેન્ટ ટુ એબટમેન્ટ યાદ રાખશું. ક્લિયર છે? સિંગલ હોય તો, અને મલ્ટિપલ હોય તો પિયર ટુ એબટમેન્ટ. આગળ વાત કરીએ. નેક્સ્ટ છે રાઇસ. પહેલાં ડિસ્ટન્સ બતાવી દો પછી તમે મને કહેજો ક્યાંથી ક્યાં સુધીનું ડિસ્ટન્સ છે રાઇસ. આને રાઇસ કહેવાય. હવે મને કહો ક્યાંથી ક્યાંનું છે? પહેલાં લાઇન કઈ કીધી આને? સ્પ્રિંગર લાઇન્સ. અને ત્યાંથી ક્યાં સુધીનું? તો કે ઇન્ટ્રાડસ. બરાબર? ત્યાં સુધીનું જે બી વર્ટિકલ ડિસ્ટન્સ તમને મળે એને તમે શું કહેશો? રાઇસ. ખબર પડે છે? રાઇસ. જો ડેફિનેશન શું લખેલી છે? ઇટ ઇઝ ધી વર્ટિકલ ડિસ્ટન્સ બિટવીન ધી હાઈએસ્ટ પોઈન્ટ ઓફ ઇન્ટ્રાડસ. ઇન્ટ્રાડસનો હાઈએસ્ટ પોઈન્ટ છે અને આ શું છે? શું છે? તો કે સ્પ્રિંજર લાઇન્સ. એ બે વચ્ચેને શું કહેશો તમે? તો કે રાઇઝર. પછી ડેપ્થ આવે છે અને એક આવે છે થિકનેસ. એક આવે છે ડેપ્થ અને બીજી શું આવે છે? થિકનેસ. તો ડેપ્થ કોને કહેવાય? જો આને કયો પોઈન્ટ કહેવાય? બહારનાને એક્સ્ટ્રાડસ, અને અંદરના પોઈન્ટને શું કહેવાય? તો આ બે વચ્ચેનું જે ડિસ્ટન્સ હોય ને વર્ટિકલ ડિસ્ટન્સ એને કહેવાય ડેપ્થ ઓફ ધી આર્ચ. ખબર પડશે? અને શું કહીશું? ડેપ્થ ઓફ ધી આર્ચ. કોના વચ્ચેનું ડિસ્ટન્સ? એક્સ્ટ્રાડસ અને એક્સ્ટ્રાડસ વચ્ચેનું. જો લખેલું છે, મેન્શન કરેલું છે કે ઇટ ઇઝ ધી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ બિટવીન ધી ઇન્ટ્રાડસ એન્ડ ધી એક્સ્ટ્રાડસ. આવી જ રીતે 3Dમાં વિચારો. હજી આર્ચ આમ જાતી હશે કે નહીં જાતી હોય? હજી આર્ચ આમ વધેલી છે આગળ, તો આ જે બને ને એને કહેવાય વિડ્થ ઓફ ધી આર્ચ અથવા તો થિકનેસ ઓફ ધી આર્ચ. ખબર પડશે? એ તમને અહીંયા ના જોવા મળે. 3 ડાયમેન્શનલમાં આની પાછળ જાઓ તો તમને દેખાય. તો હવે મને કહેજો આ આને કહેવાય કે આઉટર સરફેસ થી ઇનર સરફેસ. બરાબર? આ બે વચ્ચેનું જે ડિસ્ટન્સ હોય એને શું કહેશો તમે? થિકનેસ અથવા તો વિડ્થ ઓફ ધી આર્ચ. જો એની ડેફિનેશન નેક્સ્ટ પેજ ઉપર આપેલી છે. થિકનેસ ઓર વિડ્થ કે ધીસ ઇઝ ધી હોરિઝોન્ટલ ડિસ્ટન્સ બિટવીન ઓર એટ ધી રાઇટ એંગલ ટુ ધી ફ્રન્ટ અને બેક ફેસીસ. અને ફ્રન્ટ ફેસીસ કહેવાય કે નહીં? તમને સામે દેખાય છે. અને પાછળવાળી કઈ કહેશે? બેક ફેસ. એ બે વચ્ચેનું જે હોરિઝોન્ટલ ડિસ્ટન્સ હોય એને શું કહેશો? થિકનેસ અથવા તો વિડ્થ ઓફ ધી આર્ચ. ઓકે. પછી 3 અઘરી ડેફિનેશન છે, એ સમજવાની છે આપણે. એક છે હોન્ચ, એક છે સ્પ્રેન્ડ્રિલ અને એક છે ઇમ્પોસ્ટ. બરાબર? પેલા હોન્ચ સમજી લ્યો. હોન્ચ કોને કહેવાય? નામ અઘરું છે.
સમજવામાં કાંઈ નથી. જો આ પેલા લાઈનને મેં શું કીધું હતું? સ્ક્યુ બેક કીધું હતું. સ્ક્યુ બેક. વચ્ચેના પથ્થરને શું કીધું આપણે? ક્રાઉન. તો આ સ્ક્યુ બેકથી આ ડિસ્ટન્સ માનો કે આ જે છે ડિસ્ટન્સ એ એલ હોય, તો અહીંયાથી L/2 ડિસ્ટન્સ જાઉં અને જી મને મળે ને એને કહેવાય હાઉચ. વાત થઈ ગઈ પૂરી. ખબર પડશે હાઉચ કોને કહેવાય? લખેલી જે ડેફિનેશન અઘરી છે પણ સમજાવવામાં સાવ સહેલી છે. ક્યાંથી આ પોર્શન છે એ ક્રાઉનથી સ્ક્યુ બેક વચ્ચેનો પોર્શન છે, અને અપર પોર્શન કહેવાય કે લોઅર પોર્શન કહેવાય? લોઅર કહેવાય આને, બરાબર. આને કયો પોર્શન કહેવાય? લોઅર. પણ આ લોઅર ફૂલ છે કે લોઅર હાફ છે? હા. તો ડેફિનેશન શું બનશે? કોનાથી કોના વચ્ચેનો ડિસ્ટન્સ? ઇટ ઇઝ ધી ડિસ્ટન્સ બિટવીન સ્ક્યુ બેક એન્ડ ક્રાઉન, પણ કયું? લોઅર હાફ ડિસ્ટન્સ કહેવાશે. ખબર પડી ડેફિનેશન? આવી રીતના હોય. આને શું કહેશો? હાઉચ. જો ફિગરમાં બી તમને હાઉચ બતાવેલી છે. ક્યાં છે? બોલો. મળે છે ઉપર? ક્લિયર છે? હાઉચ દેખાય છે? ઓકે. જો ડેફિનેશન લખેલી છે કે ઇટ ઇઝ ધી લોઅર હાફ ડિસ્ટન્સ બિટવીન ધી ક્રાઉન અને સ્ક્યુ બેક. ડન. ચલો હવે સ્પેન્ડ્રિલ સમજવી છે ને, થોડીક લપવાળી સમજી લ્યો. જો આ તમારી એક આર્ચ છે. હવે ઘણી બધી આર્ચ આમ જાતી હશે કે નહીં આવતી હોય? ફોર એન એક્ઝામ્પલ જવા બીજી એક આર્ચ અહીંયા જાય છે, બરાબર. તો આ આર્ચ છે એના ક્રાઉનથી મેં એક ડ્રો કર્યું ટેન્જન્ટ, અને આ બીજી જે આર્ચ છે ત્યાંથી બી એક ટેન્જન્ટ ડ્રો કર્યું. તો આ અને આ ટેન્જન્ટ અને આ તમારું શું પોઈન્ટ છે? આ તમારો કયો પોઈન્ટ છે? તમને સ્ક્યુ બેક છે. તો આ વચ્ચે એવો કંઈક ટ્રાયેન્ગ્યુલર પોર્શન બન્યો કે ના બન્યો? બરાબર. આ આર્ચથી બીજા આર્ચ વચ્ચે જે તમે શું ડ્રો કર્યું છે? આ તમારું ટેન્જન્ટ, અને આ સ્ક્યુ બેક પાસે એક ટ્રાયેન્ગ્યુલર પોર્શન ફોર્મ થયો. આને કહેવાય સ્પેન્ડ્રિલ, બરાબર. અને શું કહેવાશે? સ્પેન્ડ્રિલ. જો એને બી ડાર્ક કરેલી છે, એમાં બ્લુ કલરના માર્કથી બતાવેલી છે. સ્પેન્ડ્રિલ કેને કહેવાય? મળે છે ફિગરની અંદર, જુઓ જરાક. દેખાડી બ્લુ કલરની સ્પેન્ડ્રિલ કોને કહેવાય? શું છે ડેફિનેશન સાંભળો. પહેલાં તો કેવો શેપ છે? આ ટ્રાયેન્ગ્યુલર શેપ ફોર્મડ બિટવીન કોના વચ્ચે ફોર્મ થાય છે? અને એક્સ્ટ્રાડસ કહેવાય ને, ઉપરનો પોઈન્ટ છે એને આપણે શું કીધું? બરાબર. એક્સ્ટ્રાડસ એન્ડ ધી હોરિઝોન્ટલ લાઇન ડ્રોન ધી ટેન્જન્ટ ફ્રોમ ધી ક્રાઉન. કે આ ક્રાઉનથી એક હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરી અને એક્સ્ટ્રાડસ પાસે જે સેક્શન બની જાય એ સેક્શનને તમે શું કહેશો? સ્પેન્ડ્રિલ. અને છેલ્લું એની અંદર છે ઇમ્પોસ્ટ. ઇમ્પોસ્ટ કોને કહેવાય? તો જે આર્ચ છે જેના ઉપર સપોર્ટ રાખેલી, કોના ઉપર સપોર્ટ કરેલી હોય તમારી આર્ચ? એબટમેન્ટ ઉપર. તો આના ઉપર થોડોક હવે બહાર નીકળતો પ્રોજેક્શન ભાગ પાડેલો હોય. આના ઉપર જ્યાં મેઇન પ્લેટ આવે એ પ્લેટનો શું હોય? અમુક ભાગ પ્રોજેક્શન કરેલો હોય બહારની સાઈડ. એને શું કહેશો તમે? ઇમ્પોસ્ટ. યાદ રહી જાય એવું છે? નામ ભલે ગમે એવા અઘરા હોય, સમજવામાં સાવ ઇઝી છે, પણ ફિગર મગજમાં હોવી જોઈએ. ફિગર વગર કામ નહીં થાય. ઓકે. ઇમ્પોસ્ટ જુઓ જરાક શું કહે છે કે ધીસ ઇઝ ધી પ્રોજેક્શન કોર્સ એટ અપર પોર્શન ઓફ પિયર. અને પિયર જ કહેવાય કે નહીં? જેના ઉપર રેસ્ટેડ છે તો શું છે? પિયર. કે ઇટ ઇઝ ધી અપર પ્રોજેક્ટિંગ કોર્સ ફ્રોમ અ પિયર ઓર એબટમેન્ટ ટુ સ્ટ્રેસ ધ સ્પ્રિંજિંગ લાઇન. મતલબ કે જે સ્ટ્રેસ છે ને ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ કરવા માટેનો મતલબ એવું થશે. અને ધીસ ઇઝ સમટાઈમ્સ મોલ્ડેડ. અને આ જે છે કોઈક આપણે એને કેપ પણ કહીએ કે પાઇલ કેપ ને એવું યાદ આવે છે? પાઇલ કેપ અને પાઇલ શૂ. તો આ શું છે? તમારું પાઇલ કેપ. વન ટાઈપ ઓફ કેપ છે. ડન. અને આની અંદર હજી બે વસ્તુ યાદ રાખવાની કે જો ફ્લેટ આર્ક હોય, આર્ક કેવી હોય? ફ્લેટ. તો એંગલ યાદ રાખજો, સ્ક્યુ બેક એંગલ. આજે સ્ક્યુ બેક એક એંગલ બનાવીને બતાવ્યો તમે, એ કેટલો હશે? 60. ફ્લેટ આર્કમાં કેટલો? 60. અને સર્ક્યુલર આર્ક હોય, સેમી સર્ક્યુલર આર્ક હોય તો 0. વિચારશો કે ઊંધું કામ બોલે છે? ફ્લેટ હોય તો કેટલો? 60. અને સેમી સર્ક્યુલર હોય તો 0. કારણ કે સેમી સર્ક્યુલરમાં આમ પૂરી થાય છે તો કયો સ્ક્યુ બેક એંગલ બને જ નહીં, બરાબર. અને આમાં તો દેખાડ્યું આ ફ્લેટ છે તો કંઈક એંગલ બને છે. એ એંગલ કેટલાનો હશે? 60નો હશે. ક્લિયર છે? આ ડાઉટ નથી ને કાંઈ આની અંદર? ચલો નેક્સ્ટ લાસ્ટ બે ટોપિક્સ છે. એક રૂફ છે અને એક પોઇન્ટિંગ છે. એ બેની અંદર પોઇન્ટિંગમાં તો એક જ પેજ છે, રૂફમાં બે પેજ છે, બરાબર. ચલો રૂફની ફિગર જુઓ જરાક. તમને જે ખબર હોય પહેલાં મને કહો. પીચ ખબર છે? રાઇઝ અપોન સ્પાન સ્ટીલમાં ગણ્યું હતું આપણે, બરાબર ને? રૂફની અંદર વાત કરી હતી આપણે. રાઇઝ અપોન સ્પાનને શું કહેવાય? પીચ. ડેફિનેશન આપેલી છે જુઓ એની અંદર પેજ નંબર 49 ઉપર. પછી રીજ લાઇન કોને કહેવાય? બોલો. રીજ લાઇન કઈ જગ્યાએ રીજ લાઇન મળતી હશે? પ્રિન્સિપલ રાફ્ટર ઉપર ટોપમાં જે લાઇન મળતી હશે એ રીજ લાઇન. અને જે પોઈન્ટ હોય એને શું કહેવાય? રીચ પોઈન્ટ. ઇવ્સ પોઈન્ટ કોને કહેવાય? ઇવ્સ પોઈન્ટ ક્યાં હોય? બોટમ પાસે હોય. જ્યાં પ્રિન્સિપલ રાફ્ટરનો જે બોટમ પોર્શન હોય જે લાઇન બનતી હોય એને શું કહેવાય? ઇવ્સ પોઈન્ટ. અને બે વચ્ચે જે લાઇન બનતી હોય એને કહેવાય ઇવ્સ લાઇન. પછી આ નવું છે ગેબલ. ગેબલ બી મેં કીધું હતું, ટ્રાયેન્ગ્યુલર ભાગ હોય એને શું કહેશો તમે? ગેબલ. નવું આવ્યું છે કે હિપ, વેલી અને વર્ચ, બરાબર. એક આવ્યું હિપ, એક શું આવ્યું? વેલી, અને એક શું આવ્યું? વર્ચ. હવે જુઓ જરાક ઉપર હિપ બતાવેલું છે કે જ્યારે તમારો ફોર એન એક્ઝામ્પલ આ ટ્રાયેન્ગ્યુલર શેપ છે,
આનો આ એક્સટર્નલ એંગલ 180 ડિગ્રીથી વધારે હોય તો આને કહેજો હિપ, અને આનો એંગલ 180 ડિગ્રીથી ઓછો હોય તો એને શું કહેશું આપણે? વેલી. યાદ રહેશે? હિપ અને વેલી ક્યારે થાય? બધું ભૂલી જાવ, કદાચ આ તમને મગજમાં વિઝ્યુલાઇઝ નહીં થાય, અને તો થાય તો જુઓ, ટ્રાય કરો. એક જો યલો કલર, સોરી ઓરેન્જ કલરથી હિપ બતાવ્યું છે, એ બે વચ્ચેનો એંગલ 180થી વધારે દેખાય તમને કે નહીં? સાવ સ્ટાર્ટિંગમાં જ, બરાબર. કેટલો છે હિપ? તો કે 180 ડિગ્રીથી વધારે. અને જો સાવ કોર્નરમાં જ્યારે બે રૂફ ભેગા થાય ત્યારે કેવું બને છે? એંગલ 180 ડિગ્રીથી ઓછો, તો એને શું કહીશું આપણે? વેલી. થઈ ગયું ક્લિયર? હિપ અને વેલી કોને કહેવાય? ડેફિનેશન શું હશે આની? કેટલો એંગલ ફોર્મ થતો હશે? તો કે જ્યારે ઇન્ટરસેક્શન થતું હોય, સ્લોપનું ઇન્ટરસેક્શન થતું હોય, તો જ્યારે એક્સટર્નલ એંગલ જો ગ્રેટર ધેન 180 કહીએ તો લખી નાખજો હિપ, અને જો કે લેસ ધેન 180 તો લખી નાખજો વેલી. પછી શું છે? વર્જ. બરાબર. વર્જ એટલે શું થશે? કે જ્યાં તમારો સ્લોપિંગ ભાગ છે, બરાબર, જેને તમે પ્રિન્સિપલ રાફ્ટર કહેતા હતા, યાદ આવે છે? પ્રિન્સિપલ રાફ્ટર તમે કોને કહો છો આમાંથી? એ ટ્રાયેન્ગ્યુલર ભાગ છે આવું આ જે હોય, અને શું કહેવાય? અને કયો પહેલાં તો કહેવાય ગેબલ. ગેબલ છે ને આ, અહીંયા ટ્રાયેન્ગ્યુલર એજ, ખાલી ધાર, આ ટ્રાયેંગલ જે ધાર બને ને આ ટ્રાયેન્ગ્યુલર પોર્શનમાં સ્લોપ પાસે, એને કહેવાય વર્જ. ધાર અથવા એજીસ જે એજ હોય આની ધાર, ને શું કહેશું આપણે? વર્જ. આખા સેક્શનને તો શું કહેશો? પ્રિન્સિપલ રાફ્ટર. પણ જે ધાર નીકળે, એજીસ આવે, એને એજીસને શું કહેશું આપણે? વર્જ. જો ડેફિનેશન લખેલી છે વર્જની, શું છે કે એજ ઓફ અ ગેબલ રનિંગ બિટવીન ધી, કયા પોઈન્ટની રનિંગ છે? આ ઉપરના પોઈન્ટને શું કીધું તમે? રીચ. નીચેના પોઈન્ટને શું કીધું? ઈવ્સ. તો ઈવ્સ અને રીચ પોઈન્ટની વચ્ચે જે એક રનિંગ લાઈન થતી હોય, એજીસ પાસ થતી હોય, એને તમે શું કહેશો? વર્જ. ક્લિયર છે? હવે નીચેની ફિગર ખાસ જોજો, બધા સ્લોપ, બધા ટાઈપના રૂફ એની અંદર તમને હું સમજાવી દઉં છું. 6 રૂફ અલગ અલગ ટાઈપના બતાવેલા છે. મેળા ફિગરની નીચે જવા દો, હજી મળશે તમે. હજી જા દો, હજી નીચે જા દો. યસ મેળા. પેજ નંબર કેટલા છે તમારા? તો કે 50 ઉપર છે. મળી? હવે જુઓ, એમાં સૌથી પહેલું છે લીન ટુ રૂફ. શું ખબર પડે છે લીન ટુ રૂફમાં? કેટલી બાજુ રૂફ તમે પ્રોવાઈડ કર્યા? કેટલી બાજુ સ્લોપ આપ્યો છે? એક બાજુ, બે બાજુ, કેટલી બાજુ? એક બાજુ સ્લોપ આપ્યો છે, એક બાજુ ઢાળ છે. જો એક બાજુ નમે છે, એક બાજુ ઢાળ આપેલો હોય, વન સાઈડ સ્લોપ હોય તો શું કહેવાય? લીન ટુ રૂફ. બે બાજુ સ્લોપ આપ્યો હોય તો કહેવાશે એને ગેબલ. દેખાય છે આમાં બે બાજુ સ્લોપ આપ્યો છે તો એને શું કહેશું? ગેબલ રૂફ. અને ચાર બાજુ સ્લોપ આપ્યો હોય, દેખાય ચાર બાજુ સ્લોપ, તો એને હિપ રૂફ કહેવાય. ચાર બાજુ ખબર પડે છે ને કઈ રીતના હોય? બરાબર. 1 2 3, એક તમારી બે સામે હશે ને બે કઈ બાજુ હશે? પાછળ. તો એને શું કહેવાશે? હિપ. આ ત્રણ યાદ રહેશે. એક બાજુ આપ્યો હોય સ્લોપ તો લીન ટુ રૂફ, બે બાજુ સ્લોપ આપ્યો હશે તો ટુ ટાઈપ્સ તો ગેબલ, અને ચાર સાઈડ સ્લોપ આપેલો હશે તો કયો થશે? હિપ. ચલો પછી જુઓ, નેક્સ્ટ છે આ જે બાકી બધાના છે ને એ બધા કેવા છે? તો કે ગેબલ અને એના કોપી પેસ્ટ જ છે. તો સૌથી પહેલું છે જો ગેમ્બલર. દેખાય છે ગેમ્બલર? તો ગેમ્બલર રૂફ કેવું હોય છે? તો એ કાઇન્ડ ઓફ ગેબલ જ હશે, પણ કઉડ નહીં. આ ગેબલ છે, અહીંયા જો આ એક સ્લોપમાં જાય છે અને આનો આ સ્લોપ બદલાવી નાખીશું. વચ્ચે શું આવ્યું? મેં શું પ્રોવાઈડ કર્યું? બ્રેક મૂકી કે નહીં? ખબર પડે છે? આનો સ્લોપ આવો હતો અને પછી મેં આવો સ્લોપ બનાવ્યો. તો એક જ રૂફની અંદર મેં કેટલા સ્લોપ મૂક્યા? 2. પણ આમાં તમારું સ્લોપિંગ સાઈડ કેટલી છે? 2 જ છે. હજી 2 સ્લોપિંગ સાઈડ હોય, પણ 2 સ્લોપિંગ સાઈડની વચ્ચે તમે શું પ્રોવાઈડ કર્યું હોય? બ્રેક મૂકી હોય, તો એને કહીશું ગેમ્બલર. યાદ રહેશે? ગેમ્બલર કેવું હોય? પછી બાજુમાં જો મેન્સર્ડ, શું લખ્યું છે? મન્સર્ડ રૂફ. મેન્સર્ડ રૂફ. મેન્સર્ડ રૂફ કેવું લાગે તમને? કેટલી સાઈડ સ્લોપ છે એમાં? પણ એમાં 4 સાઈડ સ્લોપ છે. એ એક હિપ ટાઈપનું જ છે, પણ હિપમાં શું ચેન્જ કર્યું એણે? અહીંયા મેં કેટલા કટ માર્યા હતા? તો કે 2માં કટ માર્યા હતા. એને કેટલામાં કટ મારશું? એ 4 સાઈડ કટ મારશે. 4 સાઈડ બ્રેક મારશે. 4 સાઈડ બ્રેક કે કટ મારશે એને શું કહેશો તમે? તો કે મેન્સર્ડ રૂફ. અને હજી એની બાજુમાં જુઓ જરાક, ડેક રૂફ. શું ચેન્જ કર્યું? સ્લોપ તો ચારે બાજુ જ છે. શું કર્યું? ઉપર એક ફ્લેટ સરફેસ મૂકી દીધી, જેની ઉપર તમારે કંઈ સપોઝ કે કંઈ વર્ક કરતા હોય, બરાબર, તો કંઈક પ્રોવાઈડ કરી શકો, અગાસી જેવું છે. એને શું કહેશો તમે? ડેક રૂફ. યાદ રહેશે? ડેફિનેશન બોલવાની જરૂર નથી ને? બધા ક્લિયર થઈ ગયા કેવા કેવા રૂફ હોય? બરાબર. પાછળ જુઓ સ્પાન વાઇઝ બધાના પાર્ટ આપેલા છે કે કેટલો સ્પાન હોય તો કયા રૂફને તમારે પસંદ કરવાનો. લીન ટુ રૂફ ક્યારે તમે પસંદ કરશો? જ્યારે સ્પાન કેટલો હોય? 2.5 મીટર સુધીનો. પછી એક આવે છે કપલ રૂફ અને એક આવે છે કપલ ક્લોઝડ રૂફ. એ કેવા હોય એ નથી જોવા આપણે, યાદ જ રાખવાનું. કપલ રૂફ ક્યારે યુઝ કરશો આપણે? સ્પાન 3.6 થી વધારે.
પછી કપલ ક્લોઝ રૂફ ક્યારે યુઝ કરશું 4.2 મીટરથી વધારે. પછી કોલર બીમ રૂફ ક્યારે યુઝ કરશું 5 મીટરથી વધારે સ્પાન હોય ત્યારે. અને મેઇન આ કિંગ અને ક્વીન પૂછાય છે. કિંગ ક્યારે? તો કિંગ જ્યારે 5 થી 8 મીટરનો સ્પાન હોય અને ક્વીન જ્યારે 8 થી 12 મીટરનો સ્પાન હોય ત્યારે. ઓકે, કિંગ ક્યારે? 5 થી 8 અને 8 થી 12 હોય તો ક્વીન. અને તમારા સિલેબસનો લાસ્ટ ટોપિક છે હવે પોઇન્ટિંગ, જે ઓલરેડી મેં બ્રિક મેસ્ટરની અંદર કહી દીધેલું હતું. જ્યારે બ્રિક મેસ્ટરીને આપણે પોઈન્ટ ભણતા હતા ત્યારે મેં કીધું હતું કે જ્યારે જે તમારો ગ્રીન પ્લાસ્ટર રેડી હોય ત્યારે તમે શું કરો તો કે તમારા લેલાથી વચ્ચે ખાંચ પાડો, રફ સરફેસ કરીએ. પણ એ કામ શું છે અહીંયા? અહીંયા અમારે બોન્ડિંગ નથી કરવું. અહીંયા અમારે શું કરવું છે? એક્સટર્નલ વોલ છે બહારની દિવાલ, એ સૌથી વધારે વેધરના ઇફેક્ટમાં આવવાની છે. તો સૌથી વધારે લૂઝ સેક્શન શું છે? મારો જોઈન્ટ. બરાબર, તો આમ હું મોટર પ્રોવાઈડ કરી દઈશ, પણ જે જોઈન્ટમાં છે ને હું સારું સુપિરિયર ક્વોલિટીનું મોટર ભરીશ ખાલી એના જોઈન્ટમાં જ. બરાબર, તો બહારથી જે સુપિરિયર ક્વોલિટીનું મોટર એના જોઈન્ટમાં ભરવામાં આવે છે એને પોઇન્ટિંગ કહેવાય. બરાબર, પ્લાસ્ટરિંગ જુદું, પણ પોઇન્ટિંગ ખબર પડી કોને કહેવાય? પહેલાં આપણે શું કરશું? જગ્યા કરી દઈશું, ખાંચા પાડી દઈશું, પછી ખાંચામાં કેવું મોટર ભરશું જે આપણે ભરેલું છે ને બ્રિક મેશનરીમાં એનાથી થોડુંક સુપિરિયર, થોડુંક સારું મટીરિયલનું. કારણ કે મારે સૌથી વધારે વીક પોર્શન શું છે? મારો જોઈન્ટ. તો એ જોઈન્ટ ના બગડે એના માટે આપણે એના જગ્યાએ જે સુપિરિયર મોટર યુઝ કરો છો એને કહેવાય પોઇન્ટિંગ. ક્લિયર થશે? પોઇન્ટિંગ કોને કહેવાય? જો નીચે બતાવેલું બી છે તમને, ખાંચા પાડેલા દેખાય છે અને અંદર જો સુપિરિયર મોટર ભરે છે. પણ અત્યારે કોઈ પોઇન્ટિંગ નથી કરતું આપણે. શું કામ? કારણ કે મારે થોડી દિવાલને ખુલ્લી રાખવાની છે. દિવાલ ઉપર તો આપણે પ્લાસ્ટર કરશું. બરાબર, એટલે પોઇન્ટિંગ કરવાની હમણાં હવે જરૂર પડતી નથી લગભગ, કારણ કે આપણે પ્લાસ્ટર ઓલરેડી પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. સાંભળો શું કહે છે આની અંદર કે ધ ટર્મ પોઇન્ટિંગ ઇઝ એપ્લાઇડ ટુ ધી ફિનિશિંગ ઓફ અ મોટર જોઇન્ટ્સ ઇન અ મેશનરી. બરાબર, એ જોઇન્ટ્સ છે એને આપણે ફિનિશ કરતા હોઈએ મેશનરીની અંદર, એના માટે જે ટર્મ યુઝ થાય એને શું કહીશું આપણે? પોઇન્ટિંગ. પોઇન્ટિંગ ઇઝ ડન ઇન ઓર્ડર ટુ પ્રિવેન્ટ ધ જોઇન્ટ્સ ફ્રોમ ધ વેધર ઇફેક્ટ. તમારા જોઇન્ટ્સને વેધરિંગ ઇફેક્ટ આવતી હોય એનાથી બચાવવા માટે પોઇન્ટિંગ કરવામાં આવે છે. અને કેન ઇમ્પ્રૂવ ધી એપિરિયન્સ ઓફ ધી બિલ્ડિંગ. બિલ્ડિંગનું એપિરિયન્સ શું કરે છે? વધારે છે. બરાબર, પછી તમને આ પૂછે છે કે એના પ્રપોર્શન કેટલા મોટારના. તો જો લાઈમ મોટાર હોય તો 1:2 અને સિમેન્ટ મોટાર હશે તો 1:3. 1:2 મતલબ એક તો ઓલવેઝ સિમેન્ટ જ હોય અને બીજું શું હશે? લાઈમ અથવા તો બીજું સેન્ડ અથવા તો સુરખી. પેલો 1 ભાગ લાઈમ મોટારની અંદર લાઈમ હશે. બરાબર, લાઈમ મોટારની અંદર શું હશે? 1:2 કહે તો 1 લાઈમ અને 2 શું છે? સેન્ડ. સિમેન્ટ મોટાર કહે તો 1 સિમેન્ટ અને 3 સેન્ડ. બરાબર, સેન્ડની જગ્યાએ કોઈ પાસે સુરખી યુઝ કરી નાખે. સુરખી બ્રિકનો ભૂકો. બરાબર, સુરખી એટલે શું? બ્રિકનો ભૂકો. ઓકે, અને આ પોઇન્ટિંગની મેથડ શું છે? બરાબર, કઈ રીતના આપણે પોઇન્ટિંગ કરીએ છીએ? તો શું કરશું? સૌ લખેલું છે કે પોઇન્ટિંગ ઓફ અ મોટર જોઇન્ટ્સ ઇન ધી એક્સપોઝડ બ્રિક ઓર અ સ્ટોન મેશનરી ઇઝ કેરીડ આઉટ બેઝિકલી ઇન 2 ઓપરેશન્સ મેઇનલી. કયા કયા 2 ઓપરેશનથી કરવામાં આવે છે? પહેલું, ધ મેશનરી ફેસ જોઇન્ટ્સ આર રેક્ડ આઉટ ટુ ધ ડેપ્થ ઓફ 15 સેન્ટીમીટર. યાદ કરો, આની પહેલાં બી આપણે વર્ડ યુઝ કરેલો છે, રેકિંગ કરવાનો છે. કેટલા? 12 થી 19. અને એક રાઉન્ડ ફિગર વેલ્યુ મને આપી દીધી, કેટલી? 15 mm. પછી શું કરવાનું? જોઇન્ટ્સ સો ફોર્મ્ડ આર ફિલ્ડ અપ બાય અ સુટેબલ મોટાર ઓફ અ રિચર મિક્સ. મતલબ સુપિરિયર મોટારથી તમારે એ જોઇન્ટ્સને ફિલ કરી દેવાના છે. બરાબર, ત્યારે જે બી તમારું સ્ટ્રક્ચર છે એ સેફ પણ બનશે વેધરથી અને એપિરિયન્સ પણ કેવા આવશે? સારું. ડન. આની સાથે તમારું બિલ્ડિંગ મટીરિયલ પણ, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન પણ આખે આખું કેવું? કમ્પ્લીટ થઈ ગયું. ડન. સારું.